નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેમ છો દોસ્તો? મજામાં? દોસ્તો, આજે ખાસ બધા વિદ્યાર્થી મિત્રો જે છે કે જેને ખાસ જીપીએસસી મેઇન્સ પાસ કરવી છે અને વિદ્યાર્થી મિત્રો જીપીએસસી મેઇન્સ પાસ કરવા માટે આપણે તમામ વિદ્યાર્થી મિત્રો માટે એક નવી શરૂઆત કરેલી છે દોસ્તો. ખાસ પાસ સિરીઝ જે છે જે તમને જીપીએસસી મેઇન્સ પાસ કરવામાં દોસ્તો ખૂબ અતિ ઉપયોગી થઈ રહે છે, જેની અંદર દોસ્તો અલગ સેશન્સ જે છે તમારા માટે આવી રહ્યા છે. દોસ્તો, આ જે કાંઈ લેક્ચર્સ તમારા માટે આવી રહ્યા છે, આ લેક્ચર દરમિયાન દોસ્તો આજનું આપણું જે સેશન જે છે કે જે તમને ખાસ એક પર્ટિક્યુલર ટોપિક ઉપર લઈ જાઉં છું. ઇન્ડિયન હિસ્ટ્રીની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વૈદિક એટલે કે વૈદિક અને ઉત્તર વૈદિક બંને ઉપર દોસ્તો ડિસ્કશન કરવાના છે. પહેલી શરૂઆત વિદ્યાર્થી મિત્રો લેક્ચરની કરું એ પહેલાં બધા વિદ્યાર્થી મિત્રો મને કન્ફર્મેશન આપો, મારો અવાજ પ્રોપરલી આપના સુધી આવી રહ્યો છે, ઓડિયો અને વિડીયો બધા વિદ્યાર્થી મિત્રોને ક્લિયર છે? ચલો દોસ્તો, એક કન્ફર્મેશન આપી દેજો. યસ, ચાલો, વેલકમ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ચાલો, તો બધા વિદ્યાર્થી મિત્રો જે છે એનું ફરીથી હાર્દિક સ્વાગત છે. ઓકે, લેક્ચરની શરૂઆત છે દોસ્તો. આજનું આપણું સેશન શું છે તો કે છે વૈદિક અને ઉત્તર વૈદિક કાળને લઈને આપણે ટોપિક રિલેટેડ ડિસ્કશન કરવાના છીએ. મેઇન્સમાં કઈ રીતે સાહેબ રાઇટિંગ કરવું એની ઉપર દોસ્તો આપણી ડિસ્કશન રહેવાની છે. અને સાથે સાથે દોસ્તો અહીંયા ટોપિક જે છે કે જેને થોડા ડિટેલિંગની અંદર એક નવા રંગરૂપ સાથે કદાચ તમે પ્રિલિમ ઓરિએન્ટેડ ઘણી બધી પ્રિપરેશન કરી છે. ઓકે, તમને એવું લાગે છે કે સાહેબ આપણે મેઇન્સ બી આપવાની છે. ઓકે, આજે બી મેઇન્સ આપી શકાય છે, આ વખતે પણ મેઇન્સ આવી શકે છે અને કદાચ એવું બની શકે કે ભાઈ પ્લસ માઇનસ થયું ને કદાચ નેક્સ્ટ મેઇન્સ આપવાની છે, પણ સાહેબ મારે પ્રિલિમનો ડેટા પ્રોપર ક્લિયર છે તો સીધો ટાર્ગેટ જો આપ મેઇન્સ માટે કરી રહ્યા છો તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ સેશન ખૂબ મહત્વનું બનતું હોય છે. આપના મિત્રો જે પણ ખાસ તમને એવું લાગે છે કે સાહેબ જીપીએસસી મેઇન્સ માટે તૈયારી કરી રહ્યા છે એમના સુધી પણ દોસ્તો આ લેક્ચરની લિંક જે છે એને શેર કરી શકો છો. શરૂઆત કરું છું વિદ્યાર્થી મિત્રો. અહીંયા લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં ખાસ મહત્વની એક શરૂઆત કરીએ કે ભાઈ આજ ચલો આપણે ચર્ચા કરવી છે સાહેબ વૈદિક અને ઉત્તર વૈદિક ઉપર. તો પ્રશ્ન તમે ખાસ એવું બનેલું છે કે અગાઉની ભૂતકાળની મેઇન્સની એક્ઝામની અંદર દોસ્તો એક પ્રશ્ન તમને જોવા મળેલો છે કે આર્યોના મૂળ સ્થાનને લઈને. લેક્ચરના અંતે હું તમને પ્રશ્નો બી બતાવી શકું છું. આપની રિક્વાયરમેન્ટ હોય તો હું અત્યારે બી એ વસ્તુ બતાવી દઉં. જો આપ જોશો તો આની અંદર તમને ખાસ લાસ્ટમાં તમને મેં આપેલા છે જીપીએસસી અને યુપીએસસીના પીવાયક્યુઝ. ઓકે દોસ્તો, આ જો પીવાયક્યુ આપ જોવો છો જેની અંદર આપને ખાસ જોવા મળે છે કે ભાઈ આ પ્રકારના દોસ્તો પ્રશ્ન આ ટોપિક સાથે ક્યાંક સંલગ્ન રહેલા છે. જેમ કે દોસ્તો જો આ પ્રશ્ન જુઓ તો એની અંદર પહેલો પ્રશ્ન છે કે વૈદિક બૌદ્ધ જૈન પરંપરાના મૂળ તત્વો વચ્ચેની સમાનતા અને વિલક્ષણતા જે છે જેની ચર્ચા કરવાની છે. બીજો પ્રશ્ન જે છે તમને આ ટોપિકને લઈને જોવા મળ્યો છે કે ઋગ્વેદિક કાળથી લઈને ઉત્તરવૈદિક કાળ દરમિયાન સમાજ અને અર્થવ્યવસ્થા પર્ટિક્યુલર બે ટોપિક ઉપર ચર્ચા કરેલી છે. સમાજ અને અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં થયેલા ફેરફાર જે છે એને રેખાંકિત કરવાના છે. ઓકે, યુપીએસસીનો મસ્ત મજાનો પ્રશ્ન છે. ધ્યાન દોસ્તો, નેક્સ્ટ પ્રશ્ન છે કે વૈદિક સમાજ અને ધર્મ જે છે કે જેની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે અને શું તમને લાગે છે કે આમાં કેટલીક લાક્ષણિકતાઓ આજે પણ ભારતીય સમાજમાં પ્રચલિત છે? ઓકે, આ પ્રશ્ન જે છે વિદ્યાર્થી મિત્રો હું આપને આપું છું કે આ પ્રશ્ન જે છે તમારે ઘરે હોમવર્કની અંદર લખવાનો છે. મારા સેશનની અંદર હું કેટલીક વસ્તુ જે છે તમને હોમવર્ક માટે પણ આપતો રહીશ. જો અહીંયા જીપીએસસીની અંદર પણ તમને એક નવી પેટર્ન ધીરે ધીરે જોવા મળે છે કે પહેલાં એવું બનતું કે માત્ર ને માત્ર પર્ટિક્યુલર જે તે ઇતિહાસના ટોપિક જે તે આપેલા છે સીધા સ્ટીરિયોટાઇપ એના એ જ ટોપિક જે છે એક્ઝામની અંદર પૂછી લેતા. પણ સમય સાથે દોસ્તો એની અંદર તમને પરિવર્તન જોવા મળે છે ને એ પરિવર્તન સાથે સંકળાયેલો પ્રશ્ન તમને અહીંયા છે. જો અહીંયા શું પૂછ્યું પ્રશ્નની અંદર તો કે તમને વૈદિક સમાજ અને ધર્મની જે તે સમયની લાક્ષણિકતાઓ પૂછી. ઓકે, શું તમને લાગે છે કે કેટલીક લાક્ષણિકતા આજે પણ ભારતના સમાજમાં અસ્તિત્વમાં છે? એટલે કે પ્રાચીન પ્લસ હાલની પરિસ્થિતિ, કરંટ સિચ્યુએશન, આ બેયનું દોસ્તો કોમ્બિનેશન કરીને પ્રશ્ન પૂછેલો છે. અને દોસ્તો કહી શકાય કે આ પ્રશ્ન જે છે કે જેને તમે પ્રોપરલી રાઇટ કરી શકો છો. ઓકે, ફરીથી કહું છું આ તમને હોમવર્ક માટે તમારી પ્રેક્ટિસ માટે આ પ્રશ્ન આપું છું. ઓકે, જે પણ વિદ્યાર્થી મિત્રોને એવું લાગે કે સારો પ્રશ્ન લખાયેલો છે તો આપણે તમને બધાને એક વોટ્સઅપ નંબર આપેલો છે, એ નંબર ઉપર પણ આપ મોકલી શકો છો. એના ઉપર આપણે ખાસ થોડું જોશું ને એમ લાગે કે ભાઈ સજેશન આપવા જેવા છે તો અમુક સજેશન નેક્સ્ટ લેક્ચરની અંદર હું લઈને આવીશ કે ભાઈ આમાં આવા પરિવર્તનની જરૂરિયાત છે દોસ્તો. ચાલો, તો આર્યોના મૂળ નિવાસસ્થાન આપણે જે પ્રશ્ન ટોપિક જે છે જ્યાંથી શરૂઆત કરેલી હતી કે ભાઈ આર્યો જે છે એના મૂળ નિવાસસ્થાન વિશે જુદા જુદા વિદ્વાનો આપેલા જે અલગ અલગ નોંધ જે છે એની ઉપર એક્સપ્લેન કરવાનું છે.
ચાલો તો વિદ્યાર્થી મિત્રો જે છે આ પ્રકારની એક આખી વ્યવસ્થા, આ પ્રશ્ન જે છે એનાથી જ આપણે ટોપિક જે છે એની શરૂઆત કરીએ. તો પહેલી શરૂઆત કરવી છે દોસ્તો આર્યોના મૂળ નિવાસસ્થાન. મેં તમને અહીંયા ઓલમોસ્ટ બધા ટોપિક જે છે કવર થાય એ પ્રકારનું એક આયોજન કરેલું છે. હવે જો પેટર્ન કંઈક થોડી અલગ બનાવેલી છે. ઓકે, બેકગ્રાઉન્ડ તમે જોશો તો એની અંદર તમને અહીંયા બે વસ્તુ જોવા મળે છે. એક આર્યોના મૂળ વતન વિશે અલગ અલગ લોકોના મત છે. ઓકે, જ્યારે આપ આન્સર રાઈટ કરો છો ને વિદ્યાર્થી મિત્રો, તો પહેલી એક પ્રેક્ટિસ વિદ્યાર્થી મિત્રો આપ બનાવો કે ભાઈ તમે એકદમ, હું એવું નથી કહેતો કે તમે એકદમ હાઈફાઈ નકશો બનાવી શકો, પણ એટલીસ્ટ આપના માટે જો બેટા અહીંયા એમ કે સ્ટડી બેટા વૈદિક અને ઉત્તર વૈદિક કાળનું જ્યારે મેન્શન કરેલું છે ત્યારે બંનેની સામ્યતાઓ જે છે એને લઈ શકો છો, અને હાલના સમાજમાં એની શું અસર અથવા તો હાલમાં કયા કયા તત્વો લાક્ષણિકતાઓ તમને જોવા મળે છે, બંને વસ્તુ બેટા કવર કરી શકાય. એમ કે બેટા રેડી છે દોસ્ત? હા, તો વાત એ કરું છું કે ભાઈ તમે જ્યારે આન્સર રાઈટ કરો છો તો પહેલું કામ એવો કરવાનો પ્રયત્ન કરો કે તમે એક બેઝિક આ ટાઈપનો એક નકશો મેં તમને અહીંયા ડ્રો કરીને આપેલો છે. ઓકે, તમે એટલો બધો હાઈફાઈ નકશો ડ્રો નથી કરી શકતા. ઓકે, નો ઇશ્યુ. તમે ખાલી એક પૃથ્વી ઉપર તમે અલગ અલગ ખંડ, જેમ કે હું એકદમ દેશીમાં તમને સમજાવું કે ચાલો તમારી ઈચ્છા છે કે સાહેબ મારે આ પ્રકારનો નકશો દોરવો છે, તો તમે એક અહીંયા રાઉન્ડ શેપની અંદર દોસ્તો એક પૃથ્વી બનાવી શકો છો. ઓકે, અહીંયા ભારત દેશને બતાવી અને ખાસ એશિયા ખંડ બતાવી દો. અહીંયા બાજુની અંદર યુરોપ લખી દો, એની બાજુમાં નીચે જે છે આપણે આફ્રિકાને મેન્શન કરી દો. અહીંયા ઉત્તર અમેરિકા, અહીંયા દક્ષિણ અમેરિકા, બાકી જે છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જે છે, અને અહીંયા સાથે અહીંયા ઓસ્ટ્રેલિયા. ઓકે, હું તમને એવું નથી કહેતો કે તમે એકદમ હાઈફાઈ બનાવો, પણ જ્યારે તમે આ વસ્તુ દેખાડો છો ત્યારે એક વર્લ્ડ મેપને તમારા જે આન્સર જે છે એની અંદર એક સાઈડમાં પ્રોપર જગ્યા આપી ને આને કન્સિડર કરો અને એની અંદર સ્થાન આપો. શું કામ સાહેબ આ વસ્તુની જરૂરિયાત છે? તો કે પેપર જોનાર વ્યક્તિ જે છે ને એને એટલીસ્ટ ખ્યાલ આવી જશે કે આ વ્યક્તિ જે છે કે જે દરેક બાબતોથી અવેર છે. જેમ કે અહીંયા આપણે એશિયા જે છે એને સેટ કર્યું છે દોસ્તો, તો એશિયાને તમે અહીંયા બનાવીને એટલીસ્ટ દેખાડી દીધું ને. ઓકે, તો મધ્ય એશિયાથી જે કાંઈ આવેલાનો મત છે, અહીંયા આપ તિબેટનો ડેટા આપવો છે તો તિબેટવાળો મત બી આવી જશે. તમે માન લ્યો કે ઉત્તર ધ્રુવથી આવેલા જે છે તો એ વાળો મત જે છે એ બી કવર કરી શકો છો. આફ્રિકાથી આવેલા હોવાનો મત જે છે તો આફ્રિકાથી આવેલા હોવાના મતને પણ તમે આ સેટ કરી શકો છો. અને સાથે સાથે દોસ્તો ભારતની જ વાત છે તો એ બધા પાસાઓ જે છે જે કવર થઈ જશે. પણ આ તમે વ્યવસ્થિત એની અંદર દેખાડશો ને તો પેપર ચેકરને તમારા પ્રશ્ન ઉપર ઝાઝી તકલીફ નહીં પડે ને. એક વાત હંમેશા યાદ રાખશી કે તમારું પેપર જે વ્યક્તિ ચેક કરે છે એને જેટલી ઓછી તકલીફ પડશે, જેટલી ઓછી ઉપાધિ હશે, એટલો તમને વધુ સપોર્ટ કરશે દોસ્તો માર્ક્સની અંદર. ચાલો તો વાત એ કરીએ દોસ્તો, અહીંયા મેં તમને જસ્ટ એક સામાન્ય ડેમો આપેલો છે, પણ હું તમને એક આ રેફરન્સ સાથે સમજાવું છું કે ભાઈ ચલો આપણે શું કરવાનું છે કે આર્યોનો ઉદ્ભવ અને એના મૂળ વતન એના વિશે અલગ અલગ લોકોના મતાંતરો જે છે કે જેને કવર કરવાના છે. તો થોડું હજી ઝૂમ કરીએ આપણે દોસ્તો, તો અલગ અલગ મતાંતરોની અંદર જોઈએ તો સાહેબ યુરોપિયન ડેટા સાથે જો વાત કરીએ તો તમને બધાને ખ્યાલ છે કે વિલિયમ જોન્સનો એક મત તમને જોવા મળે છે કે જે એવું કહી શકાય કે સાહેબ સ્ટેપીઝના મેદાનો જે આપણે જર્મની પાસેના ખાસ વિશેષ રીતે જોતા હોય છે એને લઈને આપણને એક મત મળે છે. બીજું ભાષાકીય સામ્યતા, ઘણા બધા શબ્દો જે છે કે જેની સામ્યતાઓ જે છે એ પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર બને છે કે લોકોનું એવું માનવું છે કે ભાઈ ભારતમાં આવેલા આ આર્યો જે છે કદાચ યુરોપથી આવેલા છે. ઓકે, એ જ પ્રમાણે ખાસ એનું સ્થળાંતરણનો જે ડેટાબેઝ જે છે એ બી આની અંદર આપણે ખાસ બતાવી દેતા હોય છે. ચલો આવી જ વાત કરીએ દોસ્તો બાળ ગંગાધર તિલકની, એટલે કે લોકમાન્ય તિલકની. અલગ અલગ લોકોના મત જે છે, જો તમારા આન્સર રાઇટ કરવાનો છે ને દોસ્તો, તો એ આન્સર રાઇટિંગ કરવાની અંદર જે તમે મુખ્ય ભાગ લખો છો તો ત્યાં મુખ્ય ભાગમાં તમારે શું કરવું પડશે, સબ ટોપિક જે છે એને ડિવિઝન આપવું પડશે. હું તમને આખો આન્સર જે છે મોડલ આન્સર પણ લઈને આવેલો છું, એટલા માટે નિશ્ચિંત રહેજો. જસ્ટ હું અત્યારે તમને ખાસ દિશા બતાવું છું કે કઈ દિશાની અંદર આપણે જવાનું છે. ઓકે, જ્યારે તમે આર્કિટેક્ટની વાત કરો છો, આર્કિટેક્ટની જગ્યાએ તમે પર્ટિક્યુલર વર્ડ યુઝ કરો છો સાહેબ ઉત્તર ધ્રુવની વાત કરો છો. ઓકે, એક્સેપ્ટેડ. ઓકે, જો અહીંયા તમને કન્ફ્યુઝન થતું હોય કે સાહેબ સ્વામી દયાનંદ સરસ્વતી લોકમાન્ય તિલક મારાથી આડાઅવડા થઈ જાય છે, તો એક નાનકડી ટ્રીક સાથે યાદ રાખો, તિલક હંમેશા ઉત્તરમાં થાય. આપણા વ્યક્તિગત રીતે જોવા જઈએ તો તિલક હંમેશા ઉત્તરમાં થાય. આ કન્ફ્યુઝન પોઈન્ટ જે છે ને એ દૂર થઈ જશે દોસ્ત. ઓકે, તો લોકમાન્ય તિલક જે છે જેના આર્કિટેક્ટ અથવા તો ઉત્તર ધ્રુવ જે છે એની વાત કરેલી છે દોસ્તો. ઓકે, તો ત્યાં 6 મહિના દિવસ અને 6 મહિના રાતનું વર્ણન જે ખાસ જોવા મળે છે વૈદિક ઇતિહાસમાં, જેને લઈ
અને લોકમાન્ય તિલક જે છે એમનું માનવું છે કે ભાઈ આર્યો જે છે કે જે ઉત્તર ધ્રુવથી આવેલા છે. ચાલો એ જ પ્રમાણે દોસ્તો વાત કરીએ કે ભાઈ સ્વામી દયાનંદ સરસ્વતી. તો સાહેબ આપણા સ્વામી દયાનંદ સરસ્વતી શું કહે છે? તો કે ભાઈ એમનું માનવું એવું છે કે ભાઈ આર્યો જે છે ક્યાંથી આવેલા છે? તો કે સાહેબ તિબેટથી, એટલે કે ભારતની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે સાહેબ તિબેટ, ત્યાંથી આવેલા છે. ઓકે, એ જ પ્રમાણે દોસ્તો મૂળ ભારતીય વિશે વાત કરવામાં આવે તો દોસ્તો બે મહત્વપૂર્ણ વ્યક્તિ છે. એક છે સંપૂર્ણાનંદ અને બીજા છે એસી દાસ, જેનો આપણે જીસીઆરટી અને એનસીઆરટી બંનેની અંદર આ વ્યક્તિના નામ મેન્શન કરવામાં આવેલા છે કે આ બંને ખાસ ઇતિહાસકારો જે છે એમનું શું માનવું છે કે આર્યો ક્યાંથી આવેલા છે દોસ્તો? તો કે ભાઈ ભારતમાંથી જ એ ઉદ્ભવેલા છે. ચાલો, પણ એક વિશેષ રીતે જે વ્યક્તિ સૌથી વધુ પ્રખ્યાત થતા હોય છે એ વ્યક્તિ છે દોસ્તો જેનું નામ છે મેક્સ મુલર. નામ બધાએ તમે સાંભળેલું છે દોસ્તો. ઓકે, તો અહીંયા મધ્ય એશિયા વાળો કન્સેપ્ટ જે છે કે જેને ઘણા બધા લોકો એક્સેપ્ટ કરે છે. ઓકે, તો જે મધ્ય એશિયા વાળી દોસ્તો જે વાત છે એમાં દોસ્તો મેક્સ મુલરનો ઉલ્લેખ તો છે, પણ સાહેબ આપણે અત્યારે મેઇન્સ ઉપર જ્યારે ફોકસ કરીએ છીએ, લખાણ જ્યારે કરવાનું છે, લખવાનું છે, તો મધ્ય એશિયાના પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો મેક્સ મુલરની સાથે મેયર હલ્સફેલ્ડ જે છે એને બી યાદ રાખી શકો. અને માત્ર ને માત્ર એવું નથી લખવાનું કે સાહેબ એમણે કીધું હતું બસ, ત્યાંથી નહીં, એમણે કેટલાક તથ્યો આપ્યા છે સાહેબ, કેટલાક પુરાવાઓ આપ્યા છે. આન્સર જે છે એને તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી તો જ બનાવી શકો છો કે જો એના કેટલાક રેફરન્સ પણ એની અંદર કવર કરો છો. ઓકે, ખાલી તમે આર્યો વિશેનો એવો મત કહી દીધો કે ભાઈ મધ્ય એશિયા મેક્સ મુલરની માન્યતા અનુસાર, તો દોસ્ત અહીંયા એ બહુ ટૂંકું ને ટચ સેન્ટેન્સ છે. ઓકે, સીસી મેઇન્સમાં કદાચ ચાલી શકે, વન લાઇનર પ્રશ્નમાં ચાલી શકે, 2-3 લાઇનનો પ્રશ્ન હોય તો એમાં એ વસ્તુ સેટ થાય. પણ દોસ્ત અહીંયા તમારે મેઇન્સમાં જીપીએસસી ક્લાસ 1-2માં જ્યારે લખવાનું છે તો દોસ્તો અહીંયા તમારે તથ્યો સાથે વાત કરવી પડશે. માત્ર ને માત્ર અહીંયા દેખાડી દેવાથી કામ નહીં ચાલે. ઓકે, બતાવ્યું બેસ્ટ છે. એની સાથે સાથે દોસ્તો, હા એક્ઝેક્ટલી દોસ્ત, એ જ મુદ્દા ઉપર હું જાઉં છું સોનલબેન, કે કમા મુનશી છે કે પછી ખાસ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે છે એમણે પણ ખાસ એમના જે વૃત્તાંતો છે, એમનું જે લેખન છે એમાં બી દોસ્તો ભારતવાળો રેફરન્સ છે. તો આગળ હું ચર્ચામાં લઉં જ છું બેટા. આપની પાસે જો ડેટાબેઝ છે તો આપ ચોક્કસથી મને અહીંયા રેફરન્સ તરીકે આપો છો. હું તમને કહીશ કે બેટા સાચું છે કે ખોટું છે, એક્સેપ્ટ કે હું તમને પ્લસ માઇનસ જે છે જે કંઈ ફેરફાર કરવા જેવો હશે એ બી હું આપને સજેસ્ટ કરતો જઈશ દીકરા. ડન છે? ચાલો, તો એ જ પ્રમાણે સંપૂર્ણાનંદ જે છે એને શા માટે સાહેબ કીધું કે ભાઈ અહીંયા એસીદાસ છે કે સંપૂર્ણાનંદ જે છે આ બંને ભાઈઓનું માનવું એવું છે કે સાહેબ ભારતથી જ આ લોકો બિલોંગ કરતા હતા. તો સાહેબ એની પાછળ જવાબદાર કારણ શું છે? તો કે તમને સપ્ત સેંધવ પ્રદેશનો ઉલ્લેખ. ઓકે, તમને સપ્ત સેંધવ પ્રદેશ ખ્યાલ છે? ઓકે, સપ્ત સેંધવ પ્રદેશ એટલે કયો? તો કે સાહેબ સિંધુ નદી અને એની શાખા નદીઓ સાથે સંકળાયેલા પ્રદેશનો ઉલ્લેખ છે. ઓકે, આ સપ્ત સેંધવ પ્રદેશના ઉલ્લેખ આધારથી ખાસ એ લોકોનું એવું માનવું છે કે અહીંયા જ ઉદ્ભવ થયેલો છે, બહારથી આવેલા નથી. આવું સાહેબ આપણા સંપૂર્ણાનંદ અને એસીદાસ જે છે કે જે ચોખવટ કરતા હોય છે. પણ દોસ્ત, જ્યારે વાત કરીએ છીએ મધ્ય એશિયાવાળા કન્સેપ્ટ ઉપર કે મેક્સ મુલર જે છે સાહેબ એણે એવું કીધું કે નહીં સાહેબ મધ્ય એશિયા જ છે. તો એ શેના આધાર ઉપર કહે છે? તો એનો પણ ડેટા તમારે અહીંયા મેન્શન કરવો પડે છે કે ભાઈ મધ્ય એશિયા જે છે કે જેની સાથે સાથે એણે ખાસ સરખામણી કરી વેદોના ડેટાબેઝની, કે વેદોમાં જે વસ્તુ લખવામાં આવેલી છે, વેદોમાં જે વસ્તુ મેન્શન કરવામાં આવેલી છે એની સામ્યતા જે છે કે જે ખાસ એક ગ્રંથ છે જેદ અવસ્થા, એની સાથે સાથે ક્યાંક સીધા છેડા ભેગા થાય છે બેટા. તો આ બધા પાસાઓને તમારે સાથે કવર કરવાના છે. ચલો, આ શું બન્યું ખબર છે દોસ્તો? આ એક ઇમેજ ઉપરથી તમારા ખાલી કી પોઈન્ટ બન્યા છે, કીવર્ડ્સ બની ગયા છે કે એટલીસ્ટ તમને એક દિશા મળી ગઈ કે તમે જે આન્સર લખવાના છો, કે તમને પ્રશ્ન પૂછ્યો કે આર્યોના મૂળ ઉદ્ભવ અને વતન વિશે નીચે આપેલા અલગ અલગ મતાંતરો તમારે આપવાના છે. તો કોના મત અને કઈ દિશા તમારે પકડવાની છે એ તમને ખ્યાલ આવી ગયો. હવે તમારે ડિટેલ સ્ટડી આપવું પડશે, ડિટેલ ડેટાબેઝ એકનો આપવો પડશે દોસ્તો. જેમ કે આર્કટિક વાળું પણ ડિટેલિંગમાં આપશું, લોકમાન્ય તિલક વાળી પણ ચર્ચા ડિટેલિંગમાં જરૂરી બનશે. યુરોપ કે સ્ટેપિસના મેદાનો, જે જર્મનીના સ્ટેપિસના મેદાનો જે છે એને જો આપ એક્સપ્લેન કરવા માટે જાઓ છો તો ત્યાં પણ તમારે ડિટેલિંગ વાત કરવી પડશે. મધ્ય એશિયા ઉપર જો આપ ફોકસ કરો છો તો એને પણ ડિટેલિંગમાં આપવું પડશે. અને સાથે સાથે મૂળ ભારતીય ડેટા સાથે જઈએ તો એના ઉપર પણ ડિટેલ લેવી પડશે. પણ દોસ્તો ખાસ યાદ રાખો કે આ જ વસ્તુ જે છે કે જેને જ્યારે આપ લખો છો તો સાહેબ લખાણ સ્વરૂપમાં કઈ રીતે લેવું? તો દોસ્તો ફરી પાછો આવી જાય છે પ્રશ્ન કે સાહેબ લખવું છે
તો આપણા 3 સ્ટેપ એક ફાઇનલ છે. હવે તો લગભગ લોકો જે છે જાણી ચૂકેલા છે કે સાહેબ પહેલા સાહેબ અમારે પ્રસ્તાવના લખવાની, ત્યાર પછી મુખ્ય ભાગ લખવાનો અને ત્યાર પછી દોસ્તો જે છે કે જે આપણે નિષ્કર્ષ એટલે કે ફાઇનલ ડિસિઝન લેવાનું છે. પણ દોસ્ત આમાં નિષ્કર્ષ લેવામાં ખાસ ધ્યાન રાખવું પડશે. અહીંયા તમારો મત થોપી ન બેસાડતા કે હું તો એવું જ માનું છું કે આર્યો ભારતથી જ બિલોંગ કરે છે. ઓકે, તો એ તમારો વ્યક્તિગત મત બની જશે. ઓકે, વિવિધ મતાંતરો જે છે કે જેના ઉપરથી નિષ્કર્ષ લેવું ખરેખર ઇતિહાસકારો માટે જો અઘરું બને છે તો આપણે પણ ખાસ કેટલીક ડિપ્લોમેટિક લેંગ્વેજનો ઉપયોગ કરવો પડશે. એવું નહીં થઈ જાય કે સીધું પાર્ટી ફોર્મમાં લખી નાખ્યું કે ચલો હું કહું છું ભાઈ, હું નહીં કહેતા ભાઈ. અહીંયા આપણો મત રજૂ કરી શકાય, આપણે થોડું એક્સપ્લેન કરી શકાય, થોડું ડિટેલિંગ આપી શકાય, ઓકે છે. પણ એવું ન થઈ શકે કે ભાઈ અહીંયા સીધો આપણો મત. નો ડાઉટ નિષ્કર્ષ તમારો જ લખવાનો છે, પણ માપે રહેવાનું થોડું. ખ્યાલ આવે છે બેટા? હા, ચલો તો આગળ એક વસ્તુ જે છે જેની ઉપર આપણે ડિસ્કસ કરતા છે કે ચલો આપનો પ્રશ્ન કંઈક આવો છે કે આર્યોના ઉદ્ભવ અને મૂળ વતન વિશે વિવિધ મતાંતરો, અને બીજો એક ટોપિક જે છે આની અંદર આપણે આગળ કન્ટિન્યુ કરવાના છીએ કે ભાઈ વૈદિક કાળમાં આર્યોનો ભૌગોલિક વિસ્તાર. અહીંયા આમ જોવા જઈએ તો મેં એક સાથે 2 ટોપિકને કવર કરેલા છે. તમારા અહીંયા 2 પ્રશ્નો છે. ઓકે, એક પ્રશ્ન તમારો અહીંયા છે કે ભાઈ આર્યોના મૂળ વતન, ઉદ્ભવ અને ખાસ એના મતાંતરો, અને બીજો પ્રશ્ન તમને અહીંયા છે. આની ઉપર આપણે પછી ચર્ચા કરીએ છીએ ભૌગોલિક સ્થાનોને લઈને. ડન છે? ચાલો, તો પ્રસ્તાવનાની અંદર આપણે એક સિમ્પલ વેમાં ચાલવાનું છે સાહેબ કે ભાઈ શું છે તો કે મૂળ વતન સંબંધિત કોઈ ચોક્કસ સ્ત્રોત ઉપલબ્ધ નથી. ઓકે, ઇતિહાસકારો અને ખાસ બધા લોકો જે છે કે જેને લઈને અલગ અલગ મત આપી રહ્યા છે. ઓકે, અલગ અલગ મત આપી રહ્યા છે, વિવિધ મતાંતરો મળી રહ્યા છે. એક વાત હંમેશા યાદ રાખશું કે પ્રસ્તાવના અને નિષ્કર્ષની અંદર અમુક શબ્દો જે છે ને કે જે તમારા પ્રશ્નની અંદર પૂછેલા છે ને એ બેઠા શબ્દોને ક્યાંક એમાં કવર કરવાનો પ્રયત્ન કરજો. એટલે વાંચનાર વ્યક્તિને એવું લાગે કે આ ટોપિકને સંલગ્ન આપ ચર્ચા કરો છો. આ એક માનસિકતા બનતી હોય છે કે ઉપર જે લખ્યું છે ટાઇટલ જે પ્રશ્નમાં એવા જ શબ્દોનો જો તમે ઉપયોગ કરો છો ને તો એની એક થોડી પોઝિટિવ ઇફેક્ટ આવે છે બેટા. હા બેટા, આવશું ત્યાં બી આપણે જશું. હા, ગેસ વાળો જે મુદ્દો જે છે એને પણ આપણે ડિસ્કશનમાં લઈ દઉં છું બેટા. હા, ચાલો તો મૂળ વાત ઉપર જઈએ છીએ કે વિવિધ મતાંતરો. પહેલી વાત કરીએ છીએ દોસ્તો યુરોપને લઈને. ચલો હવે એક તમારો બેઝિક કન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયો છે. હવે દોસ્તો અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અમુક લોકો જે છે ને કે જેની એક ટેવ રહેતી હોય છે, કારણ કે પ્રિલિમ માટે નોટ્સ બનાવેલી હોય ને એટલે એકદમ શોર્ટ પોઈન્ટ આપી દેતા હોય છે. પણ દોસ્તો જ્યારે આપ મેન્સ લખો છો ત્યારે પ્રોપર આખા સેન્ટેન્સનો ઉપયોગ કરો. જરૂર જણાય ત્યાં અલ્પવિરામનો ઉપયોગ કરો, જરૂર જણાય ત્યાં ખાસ ફૂલ સ્ટોપનો ઉપયોગ કરો. અહીંયા જરૂર પડે તો એક વખત ગુજરાતી વ્યાકરણના કેટલાક નિયમો જે છે કે જેને એક વખત શીખી લો કે જેથી કરીને શું થાય તો કે આન્સર રાઇટિંગને આપ પ્રોપર દિશાની અંદર કરી શકો. સેન્ટેન્સ ફોર્મેશન, વાક્ય કઈ રીતે નિર્માણ થાય, સેન્ટેન્સ ફોર્મેટ જે છે એને થોડું વ્યવસ્થિત શીખી લો. જરૂર પડે તો ત્યાં ખાસ કંજક્શનનો એટલે કે દોસ્તો સંયોજકોનો પણ ઉપયોગ કરી શકો. અમુક સેન્ટેન્સને મર્જ કરવા છે. ઘણી વખત એવું બનશે કે તમારી પાસે કેવું હશે કે ભાઈ જગ્યા લિમિટેડ વધી છે લે તો 2 સેન્ટેન્સ મોટા છે. હવે એ 2 સેન્ટેન્સમાંથી જીસ્ટ કાઢીને એક સેન્ટેન્સમાં બનાવી શકો તો એ કંજક્શન જે છે એટલે કે સંયોજકોનો ને બધાનો ઉપયોગ કરીને જે છે તમે ખાસ સેન્ટેન્સને મર્જ કરી શકો છો. તો આ બધી વસ્તુની ક્યાંક પ્રેક્ટિસ કરવી પડશે. બીજું, દરેક મિત્રો જે છે એને એક સલાહ આપીશ કે જો તમારે લેંગ્વેજને સારી બિલ્ડઅપ કરવી છે ને તો પ્રયત્ન એવો કરજો કે ન્યૂઝપેપરની અંદર દોસ્તો હર હંમેશને માટે રેગ્યુલરલી એક તંત્રી લેખ આવતો હોય છે. ન્યૂઝપેપરની અંદર, સમાચાર પત્રની અંદર, કોઈ પણ સમાચાર પત્ર લ્યો ને એની અંદર એક તંત્રીનો લેખ આવતો હોય છે. તંત્રીની ભાષા શૈલી બહુ સારી હોય છે. ડેલી 10 થી 15 મિનિટ એના માટે રેગ્યુલરલી તમારે આપવાની. એ તંત્રી લેખને લીધે શું થશે ફાયદો તો કે એનો એક બેનિફિટ એ થશે કે તમને તંત્રીના શબ્દો રોજ વાંચવાને લીધે તમારી જે વાક્ય રચના જે છે એની અંદર કેટલાક સારા અને ભારે ભરખમ શબ્દોનો ઉપયોગ પણ જો આપણે કરવો છે ને કે એક એક્સ્ટ્રાઓર્ડિનરી લેંગ્વેજનો ઉપયોગ કરવો છે તો એ વસ્તુ એના આધાર ઉપર તમે કરી શકશો જે લેંગ્વેજ તમારી બિલ્ડઅપ થશે. ડન છે? ઓકે, કારણ કે લાંબી જર્ની છે, એક દિવસમાં નહીં શીખાય, પણ 30 દિવસ કે 25 દિવસ કે મહિનો, 2 મહિનો, 5 મહિના જો આ વસ્તુ કન્ટિન્યુ તમે કરી તો આનાથી બેનિફિટ ચોક્કસથી થશે દોસ્ત. ચલો તો વાત કરીએ છીએ કે ભાઈ યુરોપના મૂળ ડેટા સાથે જો વાત કરીએ તો કોઈ વિદ્યાર્થી મિત્રો અમુક કેટલાક નામ મને આમાં સજેસ્ટ કરેલા છે તો દોસ્તો એ બધી વસ્તુ આની અંદર કવર કરેલી છે દોસ્તો. કે જેમ કે વાત કરીએ કે અહીંયા વિલિયમ જોન્સ જે છે
ઓકે, વિલિયમ જોન્સને આપણે મૌર્યકાળના ડેટા સાથે પણ ક્યાંક જોયેલા છે. ઓકે, ખાસ તો જાઇલ્સ છે, હેંગરી છે, શ્રોડર છે, આ બધા લોકો જે છે કે જેના ડેટાબેઝ જે છે કે જેને તમે પહેલા તમે મેન્શન કર્યા છે. ઓકે, શેના આધાર ઉપર એ લોકો કીધું તો કે ભાષાઓની અંદર દોસ્તો ગ્રીક, લેટિન, જર્મન, ગોથિક અને સંસ્કૃત, આ બધી લેંગ્વેજ જે છે ને સાહેબ કે જેની અંદર ઘણી બધી સામ્યતાઓ જોવા મળે છે. તો સિમ્પલ સાદી ભાષા અહીંયા એ છે કે ભાષાઓમાં જે સામ્યતા જોવા મળેલી છે, જે યુરોપિયન કન્ટ્રીઝ સાથે સંકળાયેલી છે, એને લઈને અનુમાન લગાડી શકાય કે આ પ્રજા ખરેખર ક્યાંથી બિલોંગ કરતી હશે તો કે જે તે પર્ટિક્યુલર રિજિયનથી એટલે કે યુરોપથી, એવું આ લોકોનું માનવું છે. ઓકે, બીજું ખાસ તો આર્યો જે છે કે જેને યુરોપમાં કાળા સમુદ્રની ઉત્તરે વસતા હશે એના આધાર ઉપર ખાસ એ લોકો અનુમાન લગાડે છે, કારણ કે આ લેંગ્વેજ જે છે એ લેંગ્વેજમાં જે સામ્યતાઓ જે છે કે જે મોટાભાગની લેંગ્વેજ જે યુરોપની અંદર કાળા સમુદ્ર બ્લેક સી જે છે કે જેની કહી શકાય કે નોર્ધન સાઈડ એટલે કે ઉત્તર સાઈડની અંદર તમને એવું આ પ્રકારની લેંગ્વેજ જોવા મળી તો ચોક્કસથી અનુમાન લાગે છે કે ભાઈ આ પ્રજા ત્યાં વસતી હશે. ફરીથી કહું છું, અહીંયા અનુમાન જ ચલાવવાનું છે, આપણે સીધું રિઝલ્ટ નથી આપી દેવાનું દોસ્ત. દેન ઓકે, એ જ પ્રમાણે મધ્ય એશિયા ઉપર જઈએ તો આપણે મેજર ફોકસ કોની ઉપર કરતા હોય છે? મેક્સ મુલર સાથે મેયર હર્ષફેલ્ડ જે છે તમને જો યાદ આવે છે તો ઠીક છે, બાકી મેક્સ મુલરથી કામ ચલાવશો તો બી ચાલશે દોસ્ત. ઓકે, મધ્ય એશિયાના મૂળ વતની છે, શેના આધાર ઉપર કીધું તો કે ભાઈ ઈરાની ગ્રંથ છે સાહેબ, જેદ અવસ્થા જે છે, અને સાથે સાથે કહી શકાય કે ભાઈ અવસ્થા જે છે અને આર્યોની વેદ જે છે એમાં વિશેષ રીતે દોસ્તો ઋગ્વેદ, આ બંનેના ભાષામાં ઘણી બધી સામ્યતાઓ છે. એની અંદર રહેલા તથ્યોની અંદર પણ ઘણી બધી સામ્યતાઓ છે. સાથે સાથે દેવતાઓ જે છે એના નામમાં પણ તમને ખાસ દેવતાઓ એ જે વસ્તુ સાથે સંકળાયેલા છે એ બધાની ક્યાંક ને ક્યાંક દોસ્તો અહીંયા સામ્યતા તમને જોવા મળે છે. તો એના આધાર ઉપર પણ આપ લખી શકો છો દોસ્તો. અને સાથે સાથે દોસ્તો આર્કટિક વતની જો વાત કરીએ એટલે કે આર્કટિક એટલે કે સાહેબ ઉત્તર ધ્રુવ, ઉત્તર ધ્રુવનો જ્યારે આપણે ઉલ્લેખ કરીએ છીએ તો સિમ્પલ છે સાહેબ, લોકમાન્ય તિલક. તિલક હંમેશા ઉત્તરમાં હોય. લોકમાન્ય તિલક, બાળ ગંગાધર તિલક જે છે એમના મત ઉપર જો વાત કરીએ તો 6 વેદોની અંદર જે ઉલ્લેખ એમણે જે જોયો કે 6 મહિના દિવસ અને 6 મહિના રાત, આ વસ્તુ આપણને પ્રોપરલી ક્યાં જોવા મળે છે સાહેબ તો કે ઉત્તર ધ્રુવની અંદર. ઓકે, તો એ ઉલ્લેખના આધાર ઉપર ખાસ એમણે શું કરી લીધું કે ભાઈ આર્યો જે છે કે જે આર્કટિકમાં હશે એવું એમનું પોતાનું તારણ છે, એમનું વ્યક્તિગત માનવું છે. ઓકે, નેક્સ્ટ એના પછી દોસ્તો વાત કરીએ તો કે તિબેટના વતની હોવાની વાત આવીએ તો કે સાહેબ તિબેટ જે છે એના આધાર ઉપર જો તમને ખ્યાલ છે તો આપણા બધાને ખ્યાલ છે એવા સ્વામી દયાનંદ સરસ્વતી. સ્વામી દયાનંદ સરસ્વતી જે છે જેમનું એક સૂત્ર તમને ખ્યાલ છે સાહેબ, વેદો તરફ પાછો વળો. વેદોને લઈને એમણે ખૂબ રિસર્ચ કરેલું છે અને એ વેદો તરફ પાછા વળોના સૂત્ર સાથે એમણે જે વેદો ઉપર જે ખાસ સંશોધન કર્યું, વેદોને વાંચ્યા, વેદોનો અભ્યાસ કર્યો, એ અભ્યાસ આધાર ઉપર એમને શું અનુમાન લગાડ્યું કે આર્યો ક્યાંથી બિલોંગ કરતા હશે તો કે સાહેબ તિબેટ આજુબાજુ બિલોંગ કરતા હોય છે. ઓકે, કારણ કે એમણે વેદોની અંદર વાંચેલા વર્ણનના આધાર ઉપર એમણે આ ખાસ અનુમાન લગાડેલું છે. તો ચોક્કસથી સાહેબ સ્વામી દયાનંદ સરસ્વતીનો મત પણ આપણે સ્વીકારી લેવાનો છે. સાથે મૂળ ભારતીય વાત આવે તો અહીંયા સિમ્પલ છે સાહેબ, મૂળ ભારતીય ડેટા મળે ને તો એ લોકો પાસે મેક્સિમમ ડેટા શું છે તો કે પહેલો ડેટા એમની પાસે રહેતો હોય છે દોસ્તો સપ્ત સેન્ધવ પ્રદેશનો જે ડેટાબેઝ છે કે જેમાં સિંધુ અને તેની શાખા નદીઓ જેમ કે જેલમ છે, ચિનાબ છે, રાવી છે, બિયાસ છે, સતલુજ છે. ચલો, આ નદીઓ જે છે જેના આધાર ઉપર ખાસ એ લોકોનું શું માનવું બનતું હોય છે દોસ્તો તો કે આ સપ્ત સિંધવ પ્રદેશના આમાં હજી એક નદી રહી ગઈ દોસ્તો જેને આપણે કહીએ છીએ સરસ્વતી. તો કે સિંધુ, સરસ્વતી, જેલમ, ચિનાબ, રાવી, બિયાસ ને સતલજ. પણ શું ખરેખર આ નદીઓના નામ આ રીતે આપેલા છે તો કે ના. જેલમ જે છે જેને ખાસ વિતસ્તા કહીએ છીએ, ચિનાબ જે છે જેને અસ્કિની કહીએ છીએ, રાવી છે, બિયાસ છે, બિયાસ જે છે કે પછી સતલુજ છે, સતુદ્રી તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આ બધા ડેટા જે છે કે જે સાબિતી આપે છે કે આ અલગ અલગ નદીઓ પ્રાચીન સમયમાં એક અલગ નામથી ઓળખાતી, હાલની અંદર આપણે જોઈએ તો આ 7 નદીઓની આજુબાજુમાં સાહેબ આર્યો નિવાસ કરતા. એનો સીધો મતલબ છે કે સાહેબ આ સંપૂર્ણાનંદ હોય કે સાહેબ એસીદાસ હોય, એ બધા લોકો આ સપ્ત સિંધવ પ્રદેશ ઉપર એક વિશેષ ભાર મૂકે છે. બીજો એક રેફરન્સ તો આપણે નદીઓનો જોયો
એ સિવાય દોસ્તો એ લોકોનું એવું બી માનવું છે કે અહીંયા જે સાહેબ વૈદિક પ્રવૃત્તિઓ જે ચાલતી હોય છે, હા રાવી છે, પરુષણી તરીકે ઓળખાય છે, બરોબર છે બેટા, અને સાથે સાથે વિપાશા એટલે કે બિયાસ નદી છે. તો આ બધી નદીઓ જે છે એના અલગ અલગ નામ જે આપણે પ્રાચીન સમયની અંદર જોયેલા છે દોસ્તો. ઓકે, તો અહીંયા યજ્ઞ અને ભૌગોલિક માહિતી આ બધા પાસાઓ પણ શું ફરીથી પાછી સાબિતી આપે છે કે આર્યો મૂળ ભારતના નિવાસી હશે. ઓકે, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખશું કે આપણે કોઈ જ એવા 100% ડેટા નથી સ્વીકારવાના કે આ જ વાત 100% તથ્ય છે, કારણ કે હજી જો ઇતિહાસકારો પણ એ વસ્તુ નથી નક્કી કરી શકતા, તો આપણે જે છે ઉપર જ રહેવાનું છે, આમ સીધો ભાર નથી મૂકી દેવાનો. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખશું, કારણ કે કન્ટેન્ટ સાહેબ લગભગ બધું કવર કરી લીધું તમે, પણ છેલ્લે લાસ્ટમાં જ્યારે નિષ્કર્ષ ઉપર આવીએ છીએ ત્યારે નિષ્કર્ષ ઉપર તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે કે આર્યોના ઉત્પત્તિને લઈને વિવિધ મતાંતરો જે છે કે જેના આધાર ઉપર આપણે એવું કહી શકીએ કે આર્યો બહારથી આવીને ભારતમાં વસ્યા હતા અને ભારતમાં મૂળ પણ હોઈ શકે એવો પણ એક મત આકાર લઈ રહ્યો છે. જો આ શું કરી ડિપ્લોમેટિક લેંગ્વેજનો યુઝ કર્યો. હવે ફરીથી કહું છું, મેં તમને આ એક મોડલ નિષ્કર્ષ આપ્યો છે દોસ્ત. ઓકે, આમાં આપ આપની અનુકૂળતા મુજબ પરિવર્તન કરી શકો છો. ઓકે, બીજું જે વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય કે સાહેબ મારે આ પ્રકારના ઘણા બધા મોડલ આન્સર જે છે પર્ટિક્યુલર ટોપિકને લઈને ઈચ એન્ડ એવરી દરેક જોઈએ છે, તો એ વિદ્યાર્થી મિત્રોને મારું એક સજેશન છે કે તમારી પાસે એક બુક બની શકે છે મેઇન્સ મંત્ર 3.0. ઓકે, જેમાં હાલમાં તમને ઇતિહાસનું લેટેસ્ટ વર્ઝન આપણી વેબ સંકુલની એપ્લિકેશન ઉપર દોસ્તો તમને પરચેસ કરવા માટે મળી શકે છે અને ખાસ આજુબાજુના સ્ટોર ઉપર પણ મળી શકે છે. ઓકે, તો આપ વેબ સંકુલ એપ્લિકેશન ઉપરથી દોસ્તો આપ પુસ્તક પરચેસ કરી શકો છો, જે તમને શેમાં સપોર્ટિવ બની શકે છે કે દરેક ટોપિક વાઇઝ તમને એમાં મોડલ આન્સર પ્રોપરલી આપેલા છે, બહુ સપોર્ટિવ રહી શકે એમ છે. ઓકે, હું અહીંયા પર્ટિક્યુલરલી ખાસ તમારામાંથી કોઈ વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન એવો છે કે સાહેબ મારે સીધું આ બધું કન્ટેન્ટ જોઈએ છે, બાકી હું મારી રીતે સેટ કરી દઈશ. ઓકે, તો તમારી પાસે મોડલ ક્વેશ્ચન દરેક ટોપિકને લઈને આખા સિલેબસને લઈને જો જરૂરિયાત છે તો નવું એડિશન દોસ્તો આવી ચૂકેલું છે મેઇન્સ મંત્ર 3.0, જે પણ આપણને ખૂબ સારી રીતે સપોર્ટિવ બની શકે. ચાલો આગળ વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું કે બીજા ટોપિક ઉપર આપણે જઈએ છીએ. પહેલાં તો જે લોકો જોડાયેલા છે એ લોકો ખાસ મને કન્ફર્મેશન આપો કે જે વસ્તુ આપણે ભણાવી છે એ બધું આપણે ગળે ઉતરે છે, ટપો પડે છે, ઈચ એન્ડ એવરી પર્સન. ચલો, પહેલો ટોપિક જે છે ક્લિયર છે. ઓકે, કઈ દિશામાં જવાનું છે, કઈ રીતે લખવાનું છે, સમજાય છે, ટપો પડે છે તો ઓકે ગ્રેટ. ચલો, તો હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચર્ચાની અંદર આપણે જઈએ છીએ કે ભાઈ વૈદિક કાળ જે છે, વૈદિક કાળની અંદર સાહેબ આર્યો જે છે એના ભૌગોલિક વિસ્તારને લઈને સાહેબ પ્રશ્ન આવે છે. ઓકે, તો ભૌગોલિક વિસ્તારવાળી જે આપણે જે ખાસ કન્ટેન્ટની અંદર જોયેલું હતું કે મેં તમને એક મસ્ત એક સેટઅપ આની અંદર બતાવેલું હતું. તો સાહેબ આર્યોનો ભૌગોલિક વિસ્તાર. ઓકે, આમ જોવા જઈએ તો સાહેબ આર્યો જે છે અલગ અલગ સમયે અલગ અલગ ભૌગોલિક વિસ્તારની અંદર ફરેલા છે. ઓકે, બે સમય છે આર્યોના, તમને ખ્યાલ છે દોસ્તો. એક સમય જે છે જેને આપણે કહીએ છીએ ઋગ્વેદિક કાળ અને બીજો સમય જે છે જેને આપણે કહીએ છીએ ઉત્તરવૈદિક કાળ. હવે દોસ્તો ઋગ્વેદિક કાળની જ્યારે તમે ચર્ચા કરો છો, કારણ કે જો અહીંયા બે વસ્તુનું સ્પષ્ટીકરણ આપવું પડશે, એટલા માટે તમારે શબ્દોની અંદર એક લિમિટ રાખવી પડશે, નકર લેન્થ એટલી બધી વધી જશે કે ઋગ્વેદિક કાળ લખતા જ ગયા છેલ્લે એવું ન બને કે ઋગ્વેદિક કાળે જ આપણો આન્સર પૂરો થઈ જાય. કારણ કે શું પ્રશ્ન પૂછાયેલો છે, વૈદિક સમયમાં આર્યોનો ભૌગોલિક વિસ્તાર. ઓકે, અહીંયા ઘણી વખત એવું બનતું હોય છે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો નક્કી નથી કરી શકતા, જજમેન્ટ નથી લઈ શકતા કે સાહેબ આ એક્ઝેક્ટલી ઋગ્વેદિક કાળની વાત કરી છે કે ઉત્તરવૈદિક કાળની વાત કરી છે. પણ એઝ પર માય સજેશન, જો અહીંયા જો આપનાથી જો સેટ થઈ શકે છે તો આ ઓવરઓલ આખા વૈદિક કાળ ઉપર આપ ડિસ્કસ કરો. ઓકે, તો અહીંયા તમારી પાસે બે પોર્શન બની ગયા છે દોસ્ત. આ જે બે પોર્શન જે છે કે જેમાં સ્ટાર્ટિંગનો ફેઝ જે છે કે ક્યાં બનતો હોય છે તો કે દોસ્તો સપ્ત સિંધુ પ્રદેશની અંદર. સપ્ત સિંધુ પ્રદેશમાં એટલે કે સિંધુ, સરસ્વતી અને ખાસ બાકી સિંધુની શાખા નદીઓ જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ વાળો એરિયા. એટલે આ જે એરિયા જે તમને હાઇલાઇટ કરવામાં આવેલો છે તમારે ખાસ આર્યોને ત્યાં ખાસ કન્સિડર કરવાના છે સાહેબ. ધેન આફ્ટર શું બનશે તો કે આર્યો ધીરે ધીરે દોસ્તો સ્થળાંતરણ કરશે અને સ્થળાંતરણ કરતા એવું બનશે કે ગંગા યમુનાના મેદાનો સુધી પહોંચશે અને જેનાથી સાહેબ યુપી બિહાર જે છે કે જેનું કવરઅપ થશે.
તો ત્યાં સુધી સાહેબ આ પ્રજાને પહોંચાડવાની છે. આ સમય જે છે આપણે કહીએ છીએ દોસ્તો ઋગ્વૈદિક કાળ, અને આ જે સમય બનતો હોય છે આપણો ઉત્તરવૈદિક કાળ. અહીંયા જે છે હજી સામાન્ય વ્યવસ્થાઓ છે. અહીંયા ધીરે ધીરે જેમ ક્રમશઃ સ્થળાંતરણ થતું જાય છે એમ સ્થળાંતરણ થતાની સાથે દોસ્તો નાના નાના રજવાડાઓ બનવાની શરૂઆત થઈ જાય છે. અહીંયા તમને કબીલાવાદી વ્યવસ્થા જોવા મળે છે, પણ આગળ જેમ જશો એમ તમે જે છે શેની ઉપર કામ કરી શકશો તો કે એક જનો અને જનપદ જે છે એના ડેવલપમેન્ટ તરફ આગળ વધતા હોય છે. પણ અહીંયા સિમ્પલ વાત શેની ઉપર કરી છે સાહેબ? ભૌગોલિક વિસ્તાર ઉપર. એટલે ખાસ તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે માત્ર શેની ઉપર ડિસ્કશન કરવાની છે? ભૌગોલિક વિસ્તાર ઉપર. બસ, તો આ જ રીતે દોસ્તો તમને દરેક વસ્તુ જે છે મસ્ત રીતે સમજાવવાનો પ્રયત્ન કરશું. આપણે સમય ઉપર ફોકસ નહીં કરીએ, મજા આવે ત્યાં સુધી ખેંચશું, કોઈ પ્રોબ્લેમ નથી ને દોસ્ત? ચાલો તો આગળ કન્ટિન્યુ કરીએ છીએ દોસ્તો. આપણો પહેલો પ્રશ્ન જે છે એનું કામકાજ પૂરું થઈ ગયું દોસ્તો. એના પછી દોસ્તો બીજા પ્રશ્ન તરફ આપણે જઈએ છીએ કે વૈદિક કાળમાં આર્યોનો ભૌગોલિક વિસ્તાર. તો પહેલાં તો તમારે પ્રસ્તાવના જ્યારે આપ લખો છો તો બહુ સિમ્પલ અને સ્વીટ જે છે, અહીંયા પ્રસ્તાવનામાં બહુ ઉપાધિ નથી. ઋગ્વૈદિક કાળ અને ઉત્તરવૈદિક કાળમાં ક્યાં કઈ કઈ જગ્યાએ હતા, બસ આટલું મેન્શન કરી દીધું. એકદમ દેશી પેટર્નની આપણી પ્રસ્તાવના બની ગઈ છે. ઓકે, તો શું છે એની અંદર? તો કે ઋગ્વૈદિક કાળની અંદર દોસ્તો જોઈએ, આમ વૈદિક કાળને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ. તો અહીંયા પ્રસ્તાવના ઉપર જ્યારે આપ ફોકસ કરો છો તો એની અંદર આપ સ્પષ્ટ કરી શકો છો. જો હું તમને અહીંયા દરેકમાં અંદર અલગ અલગ સજેશન્સ આપીશ. ઓકે, મોડલ આન્સર જે છે એની અંદર આપણે એવું મેન્શન કરીને આપી દીધું છે કે આર્યો જે છે ઉત્તર પશ્ચિમ સરહદથી લઈ અને પૂર્વ તરફ સ્થળાંતરિત કરતા હતા. આમાં ઘણા બધાને એવું નહીં છેડા ભેગા થાય કે સાહેબ આ લેંગ્વેજ મારા માટે બહુ અઘરી પડે છે, બહુ હાઈફાઈ લેંગ્વેજ છે સાહેબ. ડોન્ટ વરી. ઓકે, જો તમે ઉત્તર પશ્ચિમ સરહદથી લઈને ક્રમશઃ પૂર્વ તરફ સ્થળાંતરણ નથી સ્વીકારી શકતા, ઓકે, નો પ્રોબ્લેમ. અહીંયા એટલું તો કરી શકો ને કે માની લો કે સાહેબ આપણું આ ભારત છે. ઓકે, તો ભારતની અંદર તમે આ દિશાથી લઈને આ દિશા સુધી જવાનું છે, એટલે કે આમથી લઈને આમ સ્થળાંતરણ કરવાનું છે. તો આપ એવું કહી શકો કે સપ્ત સિંધુ પ્રદેશથી લઈને ક્યાં જવાનું છે? તો કે સાહેબ ગંગા યમુનાના મેદાનો તરફ પૂર્વમાં સ્થળાંતરણ. ઓકે, તો પૂર્વમાં સ્થળાંતરણ કરવાનું છે ગંગા યમુના મેદાનો તરફ. ઓકે, અહીંયા જે લેંગ્વેજ યુઝ કરીને ભારતની ઉત્તર પશ્ચિમ સરહદથી લઈને ક્રમશઃ પૂર્વ તરફ સ્થળાંતરણ આર્યોએ કરેલું છે. ઓકે, આ લેંગ્વેજ કોઈને અઘરી પડે છે? જો સિમ્પલ છે, પ્રસ્તાવના દરેક લોકો પોતાની મૌલિકતા અનુસાર સેટ કરી શકે છે. ઓકે, એવું બની શકે કે મોડેલ આન્સરની અંદર લેંગ્વેજ થોડી હાઈફાઈ હોય, તો આપ થોડી હળવી ભાષાનો ઉપયોગ કરો તો એમાંથી હળવી ભાષાથી કોઈ તકલીફ રહેતી નથી. ઓકે, હવે સાહેબ વાત કરીએ તો સાહેબ મુખ્ય ભાગ ઉપર જ્યારે તમે ફોકસ કરો છો તો તમારે બે ભાગ ઉપર કામકાજ કરવાનું છે, ઋગ્વૈદિક કાળ અને ઉત્તરવૈદિક કાળ. ઓકે, આ સમયગાળો તમને ખ્યાલ છે, આ બધો પ્રિલિમનો ડેટાબેઝ છે, તો એમાં ટાઈમ પાસ નથી કરતા આપણે. ચાલો, તો મુખ્ય ભાગની અંદર જ્યારે આપણે લખીએ છીએ તો કે સાહેબ ઋગ્વૈદિક કાળની અંદર જે છે મૂળ શરૂઆત ક્યાંથી થઈ? તો કે સાહેબ સપ્ત સિંધુ પ્રદેશ. ઓકે, સપ્ત સિંધુ પ્રદેશ જે છે જેમાં હાલમાં અફઘાનિસ્તાનના પૂર્વીય ભાગથી લઈ પંજાબ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ દરેક વસ્તુ સમાવિષ્ટ થઈ ગઈ. ઓકે, તો આ પ્રદેશોને આપણે મેન્શન કરવા પડશે, એની અંદર લખવા પડશે. દેન ત્યાર પછી દોસ્તો નદીઓનું જે મહત્વ જે છે, જે પણ સાબિતી આપે છે કે આ પર્ટિક્યુલર રિજનની અંદર ખાસા લોકો રહેતા હોય છે. ઓકે, જો એક વસ્તુ તમે જો આન્સરની અંદર ઓબ્ઝર્વ કરી હોય ને તો આપણે એવું નથી કર્યું સીધા પોઈન્ટ પાડી દીધા. આન્સર જે છે ને એક પ્રોપર ફોર્મેટિંગ આપેલું છે. આ પ્રોપર ફોર્મેટિંગ જે છે તમારો આન્સર ચેક કરનારા પેપર ચેકરને પણ સપોર્ટિવ રહેશે ને એટલા જ માટે તમે આન્સરને લખતા પહેલાં એક રફલી એક કામ કરવાનું કે 15 થી 30 સેકન્ડ જે છે કે જેની અંદર તમારે પહેલું કામ એ કરી લેવાનું કે કયા કયા મુખ્ય મુદ્દાઓ ઉપર તમારે કામ કરવાનું છે. ઓકે, આટલા પાસાઓ તમારે કવર કરવાના છે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે દોસ્તો આની અંદર આપણે નદીઓનું મહત્વ લઈએ છીએ. ઓકે, એની સાથે સાથે આપણે જે છે નદીઓ ઉપર જ્યારે ફોકસ કરો છો તો કઈ નદીઓને લઈને વાત કરવાની છે એ બી આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે કે પેટા ટાઇટલ બનાવવાનો બી પ્રયત્ન કરજો ને એ વસ્તુની સાથે સાથે જો તમારાથી પોસિબલ છે તો અહીંયા
સૌથી પવિત્ર નદી અથવા તો નદીતમા શબ્દ છે. તો આવા એક મહત્વના જે વર્ડ્સ જે છે એને આપ હાઇલાઇટ અથવા તો અંડરલાઇન કરી શકો છો. ને આપણે હાઇલાઇટર તો નથી લઈ જવાનું, પણ અંડરલાઇન તો પ્રોપરલી કરી શકો છો, જેનાથી ખરેખર બેનિફિટ થશે સાહેબ. ડન છે. ઓકે, 5 સહાયક નદીઓની જ્યારે આપણે વાત કરીએ તો વિતાસ્તા, અસ્કિની, પરુષ્ણી, વિપાસા અને સતુદ્રી. ઓકે, આ જે બ્રેકેટમાં લખી દઉં શબ્દ મર્યાદાની 12 વયા ગયા. ઓકે, વિતસ્તા, અસ્કિની, પરુષ્ણી, વિપાસા અને સતુદ્રી. એનો મતલબ પેપર ચેકરને ખ્યાલ આવશે કે આ વ્યક્તિને તમામ પ્રાચીન નદીઓના નામ આવડે છે. ઓકે, તમને એ ખ્યાલ છે કે અસ્કિની છે, પરુષ્ણી, રાવી છે, વિપાસા છે, બિયાસ નદી છે. ઓકે, સતુદ્રી, સતલુજ નદી છે. આ બધી નદીઓના નામ તમને ખ્યાલ છે. તો દોસ્તો નદીઓના ઉલ્લેખ કરી દીધા છે. ત્યાર પછી દોસ્તો પશ્ચિમી સરહદમાં જે કુંભા એટલે કે જે કાબુલ નદી, જે અફઘાનિસ્તાનની અંદર કાબુલ નદી આપણે જોઈએ છીએ, પણ જે તે સમય પ્રાચીન સમયમાં કુંભા તરીકે ઓળખવામાં આવતી, તો એને બી અહીં આપણે સ્પેસિફાઈ કરી દોસ્તો. ત્યાર પછી દોસ્તો ગોમતી, ગોમલ નદીનો બી ઉલ્લેખ કર્યો, અને હિન્દુકુશ પર્વતમાળા. કારણ કે આમ જુઓ ને તો ખાસ એવું બી અનુમાન છે કે સાહેબ હિન્દુકુશ પર્વતમાળાને પાર કરીને પછી આ પ્રદેશની અંદર એ પ્રજા સ્થાયી થઈ છે. પૂર્વીય સીમા ઉપર જોઈએ છે તો સીમા અલગ અલગ આપણે જોઈ કે છે. પશ્ચિમી સીમા જોઈ લીધી. હવે પૂર્વીય સીમા ઉપર જોઈએ તો ગંગાનો એક જ વાર ઉલ્લેખ છે. એનો મતલબ ગંગાથી હજી એટલા બધા પરિચિત નથી. જો એટલા જ માટે જે નદી તમને સપોર્ટિવ રહેશે ને એ નદી તમારા માટે શ્રેષ્ઠ હશે, એ પવિત્ર હશે. ઓકે, જ્યારે ઉત્તર વૈદિક કાળમાં તમે જશો ને તો ગંગા તમારા માટે ખૂબ સપોર્ટિવ બનશે. તો ગંગાનું પવિત્ર સ્થાન જે છે કે જે કમ્પેરેટિવલી ખૂબ વધી જશે, એનું મહત્વ વધે છે. ને એ ધાર્મિક પરંપરાઓમાં એ મહત્વ વધે છે. એનું કારણ શું છે? તો કે નદી હંમેશા લોકમાતા આપણે કહીએ છીએ કે તમને ખાસ જો તમે પશુપાલન સાથે સંકળાયેલા છો તો તમારા પશુઓ જે છે એના માટે ઘાસચારાની જરૂરિયાત છે, તો ઘાસચારો પૂરો પાડે છે. ઓકે, ઘાસચારા માટે ફળદ્રુપ મેદાનો છે, તો એ ફળદ્રુપ મેદાનો જે છે. ઘાસચારાના ઉત્પાદન માટે છે પાણીની જરૂરિયાત છે, તો પાણી પૂરી. આપ શિકાર વૃત્તિ સાથે સંકળાયેલા છો ને તોય તમને શિકારીઓ હોય તો પણ તમને શું મળશે? તો કે શિકાર માટે પ્રાણીની જરૂરિયાત પડે ને પાણી પીવા હાટું પ્રાણી આવશે. શિકાર કરી લ્યો, કાર્યક્રમ પૂરો. ટૂંકમાં નદી કિનારે ગોઠવાણા એટલે તમને બધી સુવિધા મળશે ને એટલા જ માટે તમે સમગ્ર વિશ્વમાં ફરી લ્યો દોસ્ત, સૌથી વધુ જનસંખ્યા તમને નદી કિનારાના પ્રદેશોની આજુબાજુમાં જોવા મળે છે, જેનું ભારત અને વિશ્વના કોઈ પણ દેશમાં આપ જોઈ શકો છો. વધુ જનસંખ્યા તમે બીજા વિસ્તારોની સાપેક્ષે જ્યાં ખાસ પાણીની સંખ્યા ઓછી હશે અથવા તો પાણી ઓછું હશે ને ત્યાં જાજી જનસંખ્યા ડેવલપ નહીં થાય. જેનું એક્ઝામ્પલ તમે જોઈ લો સાહેબ, કચ્છ વસ્તી ગીચતા જુઓ અને સાહેબ સુરતની વસ્તી ગીચતા જુઓ. બેસ્ટ એક્ઝામ્પલ નદી છે સાહેબ, બે બાજુ અલગ અલગ જોઈ લો. ત્યાં નથી ને અહીંયા છે. ધેટ્સ ઇટ. ગુજરાતથી જ તમને ખ્યાલ આવી જાય છે. ચાલો આગળ દોસ્તો, યમુના જે છે જેનો 3 વખત ઉલ્લેખ થયેલો છે, તો આ બધા પ્રિલિમ ડેટા છે, આ બધાને તમારે એની અંદર કન્સિડર કરવાના છે સાહેબ. પણ ગંગાથી સંપૂર્ણ રીતે પરિચિત હતા નહીં. ખાલી એક બેઝિક ડેટા એટલો છે કે ભાઈ ત્યાં સુધી પહોંચેલા હોઈ શકે, પણ ટાઈપા નથી અથવા તો પર્ટિક્યુલર એના મેદાનો હજી એના અધિકાર ક્ષેત્રમાં નથી. બીજું સાહેબ, આ પ્રજા જે છે ને એના સમુદ્ર વિશે પણ ખાસ એક વાત છે કે ઋગ્વેદિક કાળની અંદર એમને સમુદ્ર વિશે કોઈ અનુમાન જ નથી, કોઈ ખ્યાલ જ નથી, સમુદ્ર જોયો જ નથી. એનો મતલબ દરિયા કિનારાની કોઈ જ શેર થઈ નથી, કારણ કે જે તે સમયે એ વસ્તુ મેન્શન નથી કરી, એ ડેટાબેઝમાં જ ક્યાંય નથી. ચાલો ત્યાંથી આ તો આપણો એક ઋગ્વેદિક કાળવાળો કામકાજ પૂરું થઈ ગયું છે. એના પછીનો જે પોર્શન આપણો જે બનતો હોય છે એ પોર્શન કયો બને છે દોસ્તો? તો કે સાહેબ ઉત્તરવૈદિક વાળો પોર્શન બને છે. તો ઉત્તરવૈદિક કાળને લઈને જ્યારે આપણે લખીએ છીએ તો દોસ્તો સપ્ત સિંધુથી લઈને હવે ગંગા યમુનાના મેદાનો સુધી તમારે પહોંચાડવાના રહેશે દોસ્તો. તો આ દોઆબ લેખા છે, આપ મેદાનો બી લખી શકો છો, ચાલી શકે છે. ઓકે, અમુકમાં મેં ખાસ શોર્ટ એન્ડ સ્વીટ કીવર્ડનો ઉપયોગ કરી દીધો છે જેથી કરીને તમને ડાયરેક્ટ એ વસ્તુ કામ લાગી શકે. ત્યાંથી આગળ જઈએ તો સાહેબ કુરુ પંચાલ પ્રદેશોનું દબદબો એટલે કે હાલના દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ સુધી આ પ્રજા પહોંચી ગઈ છે. ઓકે, હવે આ જ વસ્તુ જેથી રાજ્ય વ્યવસ્થામાં આપણે લખવા જશું ને, રાજનૈતિક પરિવર્તનની અંદર જોશું તો કબીલાવાદી વ્યવસ્થામાંથી જઈ ને ખાસ જનપદોમાં પરિવર્તન કરવાના થશે. તો કુરુ અને પાંચાલનો પાછો ત્યાં ઉલ્લેખ આવશે, પણ શેમાં આવશે દોસ્તો? તો એ રાજનૈતિક ઇતિહાસમાં આવશે. તો અલગ અલગ પાસાઓ છે. અત્યારે ખાલી વિસ્તાર, ભૌગોલિક વિસ્તારને લઈને વાત છે, તો નદીઓને લઈને લિમિટેડ ડિસ્કશન છે અને પ્રદેશોની એક પ્રાદેશિક બેઝિક ઇન્ફોર્મેશન લેવાની છે. ઓકે, જે કુરુ પાંચાલ વાળો જે પ્રદેશ જેને કહીએ છીએ ત્યાં ખાસ સ્પેસિફિકેશન મળ્યું છે વૈદિક ગ્રંથોમાં બ્રહ્મર્ષિ દેશ, તો સ્પષ્ટપણે એને ખાસ ડેટામાં લખી શકાય છે. દેન
પૂર્વીય વિસ્તાર ઉપર જઈએ તો બ્રાહ્મણ ગ્રંથો, કારણ કે તમને ખ્યાલ છે વૈદિક સાહિત્યનું રેફરન્સ તમને ખ્યાલ છે બધાને કે જો સૌથી પહેલાં આપણા વેદો તૈયાર થયા, વેદો પછી જોવા જઈએ તો વેદોને જ સમજવા માટે આપણા બ્રાહ્મણ ગ્રંથો તૈયાર થતા હોય છે. બ્રાહ્મણ ગ્રંથોની સાથે સાથે આપણે અલગ અલગ જે વ્યવસ્થા જે જોઈ, જેમ કે બ્રાહ્મણ ગ્રંથો તો વેદોને સમજવા માટે હતા, પછી સાહેબ આપણા આરણ્યની અંદર જાય છે, જંગલમાં જાય છે અને મનન ચિંતનના આધાર ઉપર દોસ્તો આરણ્યકો તૈયાર થતા હોય છે. અને છેલ્લે મોક્ષ પ્રાપ્તિ તરફ જ્યારે પહોંચવું છે તો એના માટે દોસ્તો બેસ્ટ ગુરુની બાજુમાં બેસીને અભ્યાસ કરવાની જે શરૂઆત થઈ, ઉપનિષદ એટલે કે ઉપનિષદો સુધી સાહેબ આપણે પહોંચી જતા હોય છે. તો એ જે વૈદિક ગ્રંથોની જે આખી ક્રોનોલોજી જે છે એ જ મુજબ જો અહીંયા જોવો છો તો અહીંયા બી તમને ખ્યાલ આવશે દોસ્તો કે ભાઈ આ આર્યો જે છે કે જેને ખાસ જે ગ્રંથો લખ્યા છે ને એમાં કથાઓ આવી ગઈ કે ભાઈ કથાઓની અંદર ખાસ વિદેહ માધવ નામના રાજા છે, આમ કહી શકાય કે આગના ગોળાઓ ફેંકે છે અને કહી શકાય કે જંગલો કપાઈ રહ્યા છે. પણ દોસ્ત આ સ્ટોરી કે છે કે જંગલો કાપીને, જંગલોનું સળગાવીને એ જગ્યા જે છે કે જેનો જમીન તરીકે ઉપયોગ કરવાની વિસ્તારવાદમાં, સામ્રાજ્ય વિસ્તારમાં ઉપયોગ લેવાની શરૂઆત થઈ છે. ને ખાસ એક સમય એવો આવે કે નદી આવે ને પછી આ બધી અગ્નિઓ શાંત થઈ જતી હોય છે. આવી મસ્ત મજાની સાહેબ આ સ્ટોરી છે વિદેહ માધવવાળી. પણ સાહેબ એ સતપથ બ્રાહ્મણ ગ્રંથમાંથી સાહેબ આ જે સ્ટોરી મળે છે, જેમાં ખાસ વિદેહ માધવની સ્ટોરી ઉપરથી આપણે એટલો ખ્યાલ આવી ગયો કે હવે આ સિંધુ સરસ્વતીથી લઈ અને છેક ગંડક નદી સુધી પહોંચી ગયેલા છે. તો વિદેહ માધવ જે મિથિલા, બિહારની બોર્ડર પકડી લીધી છે સાહેબ. ખ્યાલ આવ્યો દોસ્તો? દેન અથર્વવેદની અંદર પણ દોસ્તો મગધ અને બિહાર જે છે આ બંનેનો ઉલ્લેખ આપણને જોવા મળતો હોય છે દોસ્તો. અને આર્ય સંસ્કૃતિ જે છે કે જે બહારથી આવ્યા હોઈ શકે પણ પૂર્વીય સીમા સુધી પહોંચાડી દેવાની એક વ્યવસ્થા આપણે જોઈ છે. ધ્યાન દોસ્તો વાત કરીએ તો આ તો પૂર્વીય વિસ્તારની વાત કરી. હવે દક્ષિણની અંદર તો ત્યાં એ લોકો એક બોર્ડર બાંધી દીધી છે કે ઉત્તર ભારતની અંદર જો આપ જોવો છો તો ઉત્તરથી લઈને દક્ષિણની અંદર દોસ્તો જે પર્વતીય સીમાઓની અંદર વિંધ્યાચલ પર્વત સીમા જે છે જે એમની બોર્ડર આવી જતી હોય છે કે ત્યાંથી નીચે હજી આ પ્રજા ગયેલી નથી. આ જે ઉત્તર દક્ષિણનું દોસ્તો વિભાજન છે, કઈ પર્વતમાળા? વિંધ્યાચલ પર્વતમાળા કે જે એમની દક્ષિણ સાઈડ આવી ગઈ, ત્યાંથી આગળનો ડેટાબેઝ નથી. તો એનો મતલબ એવો થયો કે એટલા જ વિસ્તારોમાં રમે છે, ત્યાંથી નીચે નથી આવતા સાહેબ. ઓકે, આર્યાવ્રતની જ્યારે કલ્પના કરીએ છીએ તો હિમાલય અને વિંધ્યાચલની વચ્ચે તો આર્યો સાહેબ હિમાલય ને અહીંથી વિંધ્યાચલ, તો આ પટ્ટો શું બન્યો સાહેબ? આર્યાવ્રત બન્યો. ઓકે, નકશા આધારિત પણ આપ દરેક વસ્તુને દેખાડી શકો છો. ઓકે, પૂર્વ પશ્ચિમમાં સમુદ્રી સીમા સુધી ધીરે ધીરે પહોંચાડવાની વાત આવે છે, એટલે કે બંગાળની ખાડીની સાઈડ પણ ધીરે ધીરે આગળ વધશે અને ગુજરાતવાળી જે ખાસ દરિયાઈ સીમા જે છે એ બાજુ પણ વધશે, પણ ધીરે ધીરે સાહેબ સ્થળાંતરણ ચાલે છે. ખ્યાલ આવ્યો દોસ્તો? દેન મહાજનપદ જે છે ત્યાં સુધી પહોંચતાની સાથે એક વિકસિત સ્વરૂપ તમને જોવા મળ્યું. ચલો, દેન આપણે દોસ્તો પુરાતત્વીય પુરાવા ઉપર જો આપણે વાત કરીએ તો એ અવશેષો શું મળે? તો કે ભાઈ માટીના વાસણો મળે છે, જે ખાસ આપણે કહીએ છીએ એ માટીના વાસણોને પેન્ટેડ ગ્રેવેર જેને આપણે કહીએ છીએ. ઓકે, ગંગા યમુના પ્રદેશોમાંથી ખાસ એ વાસણો તો મળ્યા પુરાતત્વીય શોધખોળ દરમિયાન. આ સિવાય દોસ્તો ગંગા યમુના દોઆ પ્રદેશની અંદર ગયા એટલા માટે ખેતીના પુરાવા બી મળશે, કારણ કે ઓલમોસ્ટ એવું કહેવાય કે સાહેબ બિહારની ધરતી આવી ગઈ. એ જમીનમાંથી શું મળ્યું દોસ્તો? તો કે એમાંથી એમને લોખંડ મળે છે અને લોખંડ મળતાની સાથે ખેતીની સુવિધાઓ જે છે એમાં વધારો થશે દોસ્તો. અને ખેતીની સુવિધાઓમાં વધારો થતાની સાથે એમની પાસે દોસ્તો હવે ખેતીલાયક ઓજારો મળી ગયેલા છે. ઓકે, આ લોખંડ જે છે એનો બે રીતે ઉપયોગ થઈ શકે છે. ઓકે, એક ખેતીલાયક ઓજારો માટે અને બીજું યુદ્ધ માટે અસ્ત્ર શસ્ત્ર પણ બની જતા હોય છે. તો ધીરે ધીરે ડેવલપિંગ મોડમાં છે. અને આ જ્યારે ઋગ્વૈદિક કાળ અને એના પછીનો ઉત્તરવૈદિક કાળ જે છે આખો પૂર્ણ થાય એટલે પછી જે છે સાહેબ જનપદોના ડેવલપ થઈ ચૂકેલા હોય છે. તો એક આખી જર્ની જે છે કે જે અમને એક પ્રગતિ કરતા દેખાડે છે કે પહેલાંથી એક બાય એક પછી એક સ્ટેપ જે છે આપણે જોયેલા છે. ઓકે, જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો એવું બનતું હોય છે કે આપ જ્યારે મેઇન્સની પ્રિપરેશન કરો છો ને ત્યારે ઘણા મિત્રોને એવો પ્રશ્ન આવે છે કે સાહેબ શરૂઆત અમારી થોડી અઘરી હોય છે. આ વાત હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો, જ્યારે પણ આપ મેઇન્સની પ્રિપરેશન કરો છો ત્યારે શરૂઆત હંમેશા અઘરી હશે.
કારણ કે કોઈ પણ ફ્લાઇટ હોય ને એમાં જ્યારે પ્લેનને જ્યારે ટેક ઓફ કરવાનું હોય ને તો દોસ્તો સ્ટાર્ટિંગના જ ફેઝમાં લગભગ 22 થી 25% ફ્યુઅલ જે છે તો એ સીધું કવર કરી લેતું હોય છે. પણ જ્યારે આકાશની અંદર એ ઉડતું હોય છે ને ત્યારે એને એટલા બધા વધુ ફ્યુઅલની જરૂરિયાત પડતી નથી. એટલે કે ટેક ઓફ કરવાની પોઝિશનમાં છો અત્યારે આપ, તો કદાચ અત્યારની જર્નીમાં તમારે શરૂઆતમાં વધુ મહેનત કરવી પડશે. પણ એક વખત આકાશની અંદર ફ્રી ફ્લાઇંગ કરવાની શરૂઆત થઈ ગઈ પછી જાજી ઉપાધિ આવશે નહીં. પ્રિલિમની પહેલી વખત શરૂઆત કરી હતી ત્યારે સાહેબ આ જ પ્રશ્ન હતો. મેઇન્સમાં પણ જ્યારે પહેલી વખત શરૂઆત કરો ત્યારે આવો પ્રશ્ન બને છે. તો નિશ્ચિંત રહ્યો, સતત પ્રયત્નથી સફળતા તરફ જશો, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. ચાલો આગળ કન્ટિન્યુ કરીએ છીએ દોસ્તો. ભૌગોલિક વિસ્તાર બાબતે જોવા જઈએ તો જે આપણે એક આખું પ્રોપર માળખું જે આપણે જોઈ લીધેલું છે, સામાજિક આર્થિક બધા માળખાઓ જે છે એની ઉપર પણ ખાસ ડેટા મળતા હોય છે. અને ઉત્તરવેદિક કાળનો જે અંત સમય આવી જતો હોય છે તો આર્યો જે છે કે જે હવે એનું સ્થળાંતરણ પ્રોપરલી ક્યાં સુધી પહોંચી જતા હોય છે તો કે ગંગા યમુનાના મેદાનો સુધીનું એમનું સ્થળાંતરણ થઈ ગયું. એટલે કે ભૌગોલિક વિસ્તારને લઈને તમારું આન્સરની આખી વ્યવસ્થા સાહેબ કમ્પ્લીટ થાય છે. ઓકે, ખાસ તો એવું પણ જોવા મળતું હોય છે કે સાહેબ એ પહોંચી ગયા પછી હવે નવું ડેવલપ શું થશે તો કે જેને આપણે કહેશું દોસ્તો જનપદો જે છે એ ડેવલપ થતા જોવા મળશે. ઓકે, તો આર્યોનો દબદબો, વર્ચસ્વ, વિસ્તાર જે છે એની વ્યવસ્થા અથવા તો વધુને વધુ વિસ્તારો પોતાના અધિકાર ક્ષેત્રમાં લેવાની મહત્વાકાંક્ષા, આને લીધે દોસ્તો યુદ્ધો, આ બધા પાસાઓ જે છે જે તમને જોવા મળશે. દેન એના પછીનો દોસ્તો એક પ્રશ્ન જોઈએ. વૈદિક કાળ દરમિયાન દોસ્તો રાજ્ય વ્યવસ્થા તરફ જઈએ છીએ. ચલો મને ખાસ એક કન્ફર્મેશન આપજો કે ભાઈ આખો આન્સર જે છે કે જે આપણે ટોપિકને લઈને ચર્ચા કરી એ બધાને ક્લિયર છે, ઈચ એન્ડ એવરી પર્સન. ચલો હું ટોપિક પૂરો થાય એટલે ખાસ પ્રશ્ન લેતો જઈશ. તમને કોઈ આધિવ્યાધિ ઉપાધિ હોય, તમને ટોપિકને લઈને કોઈ પ્રશ્ન હોય તો પણ આપણો ઘરનો ડાયરો છે દોસ્ત, આપ મને પૂછી શકો છો. ચલો રાજ્ય વ્યવસ્થા જે છે સાહેબ એના ઉપર જ્યારે આપણે વાત કરીએ છીએ તો દોસ્તો આ પ્રશ્નને એકદમ મસ્ત એક્સ્ટ્રા ઓર્ડિનરી તરીકે ડિઝાઇન કરી શકાય છે. પહેલાં તો બે ભાગ છે સાહેબ રાજ્ય વ્યવસ્થાના પણ, કારણ કે સ્પેશિયલ આપણે સીધું વૈદિક કાળ કીધું છે, નથી સ્પષ્ટ ઉત્તરવૈદિક કીધું, નથી ઋગ્વૈદિક કીધું. આખા હોલસેલમાં વૈદિક કાળની સાહેબ આપણે વાત કરી છે તો દોસ્તો એની ઉપર ડિસ્કસ કરીએ તો તમને અહીંયા જોશો ને તો એક આખું મસ્ત ડિઝાઇન તમને આપેલી છે સાહેબ. ઓકે, વૈદિક કાળની રાજ્ય વ્યવસ્થા ઉપર જ્યારે આપણે જઈએ છીએ તો શરૂઆત જે છે એ તમને એક નાનકડા કબીલાથી થશે, એક નાનકડા જનથી થશે. ઓકે, ત્યાંથી ધીરે 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 આગળ તમને સ્થળાંતરણ જોવા મળે છે. ઓકે, અહીંયા કુટુંબની વાત કરું દોસ્તો. ઓકે, કુટુંબથી આગળ જતાં ખાસ એવું બનશે કે એક આખું જન બનતું હોય છે, કબીલો બનતો હોય છે. ઓકે, વિશ એટલે કે ગામડાઓ જેનો સમૂહ તૈયાર થઈ જતો હોય છે અને આ ગામડાની અંદર દોસ્તો એવું બનશે કે હવે એક મોટી રાજ્ય વ્યવસ્થા તરફ જવાની વાત આવે છે. ઓકે, આ રાજ્ય વ્યવસ્થાની અંદર દોસ્તો જ્યારે રાજા ઉપર ચર્ચા કરીએ તો રાજાને લઈને પણ તમે અમુક વસ્તુ ક્લિયર છે, પ્રિલિમના ડેટાબેઝ તમારા માઇન્ડમાં ક્લિયર છે કે સાહેબ રાજા જે છે કે જેની શરૂઆત વંશ પરંપરાગત નહોતી. રાજાનું પદ કેવું હતું તો કે રાજા જે છે કે જેને લોકો દ્વારા ચૂંટવામાં આવતા, રાજા જે છે કે જે જનપ્રતિનિધિઓની સંસ્થાઓ દ્વારા લોકશાહી ઢબે ખાસ એની ચૂંટણી થવામાં આવતી. ઓકે, જરૂરિયાત પડે તો રાજા દ્વારા માની લ્યો કે ભાઈ એમ લાગે છે કે મારો કબીલાનો સરદાર, મારો રાજા જે મારું ખાસ રક્ષણની ભૂમિકામાં તો છે પણ હાલની સ્થિતિએ હવે એ વ્યક્તિ સક્ષમ નથી અથવા તો હવે એ ખોટું ઓવર ખેંચે છે તો એને પદ ઉપરથી દૂર કરીને નવી વ્યક્તિ જે છે એને જવાબદારી સોંપવાની પણ વ્યવસ્થા હતી. એવું ફરજિયાત નહોતું શરૂઆતમાં કે વંશ પરંપરાગત, પણ આગળ જતા ઉત્તરવૈદિક કાળ સુધી પહોંચતા શું બની જતું હોય છે, વંશ પરંપરાગત વ્યવસ્થા તમને જોવા મળે છે. દેન પશુપાલન આધારિત અર્થતંત્ર હતું, કારણ કે ખેતીનું પ્રાધાન્ય એટલું બધું નહોતું જેટલું પ્રાધાન્ય જે છે પશુપાલનનું હતું. એ જ પ્રમાણે દોસ્તો જોઈએ તો સંક્રમણની સ્થિતિ તમે જોશો તો પહેલાં જે છે સાહેબ કબીલાઓની અંદર નાના નાના ગામડાઓમાં રહેતા હતા. આગળ જતા જે છે સાહેબ કુરુ પાંચાલ જેવા મહાન રાજો એટલે કે મોટા રાજ્યો ડેવલપ થઈ ગયા છે. ઓકે, હવે સાહેબ એવું બને કે ભાઈ રાજ્યો ડેવલપ થાય ને, આજે હું એક કબીલો લઈને બેઠો છું, તમારી પાસે એક કબીલો છે, આ બે કબીલાઓ વચ્ચે બાકાજી કી બોલે, બંને વચ્ચે યુદ્ધ, દેશી ભાષામાં કહું છું. ઓકે, બંને વચ્ચે સાહેબ યુદ્ધો થાય. ઓકે, બંને વચ્ચેના સાહેબ સંઘર્ષ થયા. સંઘર્ષ પહેલાં જે છે ને સાહેબ પશુઓની ચોરી થતી ને તોય સંઘર્ષ થઈ જતા. આગળ જતાં સાહેબ એવું બનશે કે હવે વિસ્તારવાદ ઉપર આવી જતા હોય છે અને વિસ્તારવાદ ઉપર જ્યારે ખાસ આ પ્રજા આવતી હોય છે ત્યારે બંને વચ્ચેના જે સંઘર્ષ જે છે તો એક વ્યક્તિ બીજાનો પ્રદેશ છીનવી લેશે અથવા તો એ પ્રદેશને પોતાના પ્રદેશની અંદર સમાવિષ્ટ કરી લેશે.
આમ કરતા 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 કબીલાઓમાંથી વિસ્તાર થવા માંડ્યા દોસ્તો મોટા. કબીલાઓમાંથી મોટા વિસ્તાર થવા માંડ્યા છે. તો દોસ્તો અહીંયા નાના રાજ્યોમાંથી મોટા જન જે છે એને ડેવલપ થવાની શરૂઆત થશે અને ઉત્તરવૈદિક કાળ પૂરો થતાની સાથે ક્યાં સુધી પહોંચી જતા હોય છે તો કે સાહેબ મહાજનપદ સુધી પહોંચશે. રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયા ધીરે 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 ચાલે છે દોસ્તો. ખ્યાલ આવ્યો દોસ્તો? ઓકે, આ ઉપરાંત દોસ્તો જો વાત કરીએ તો અહીંયા જ્યારે કબીલાનો સરદાર કોઈ પ્રદેશની અંદર સંઘર્ષ કરવા માટે જાય ને તો ઈશ્વર એનું રક્ષણ કરે ને સાહેબ ઈશ્વર એનું રક્ષણ કરે એના માટે ખાસ યજ્ઞ હોમ હવન જે છે એ કરવાની શરૂઆત થઈ. શરૂઆત કદાચ બેઝિક હતી પણ ઘણા બધા પાસાઓની અંદર સફળતા દેખાણી એટલા માટે યજ્ઞ આદિ પ્રક્રિયાઓ જે છે એનું પ્રમાણ વધતું ગયું. ઓકે, એક સમય એવો આવ્યો કે યજ્ઞનું કદ પણ મોટું થયું. એવું નથી કે તો અગ્નિકુંડ મોટો થયો પણ યજ્ઞની પરંપરા જે છે એ પહેલાની સાપેક્ષે થોડી ખર્ચાળ અને મજબૂત બનતી ગઈ કે સતત યજ્ઞો ચાલે. એટલે એક વર્ષ સુધી યજ્ઞ ચાલે. અશ્વમેઘ યજ્ઞ છે, વાજપેયી યજ્ઞ છે, રાજસૂય યજ્ઞ છે. આ બધા યજ્ઞો જે છે એની પરંપરા પણ તમને જોવા મળી. ટૂંકમાં ધાર્મિક બાબતો પહેલા શરૂઆત હતી ત્યારે બેઝિક શરૂઆત હતી, સામાન્ય હતી. સામાન્યથી ધીરે 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 યજ્ઞો જે છે એ પણ ખર્ચાળ અને થોડા વ્યવસ્થિત ફોર્મેટની અંદર થવા માંડ્યા છે. ઓકે, એના નીતિ નિયમો, સિદ્ધાંતો, ખર્ચા તે બધું ધીરે 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 વધતું ગયું. દેન અહીંયા રાજાના પર્ટિક્યુલર સત્તા ઉપર જો વાત કરીએ તો રાજા જે છે શરૂઆતની ભૂમિકામાં એવું હતું કે આ રક્ષક હતો. પેલા શું હતો? રક્ષક હતો. જેની સત્તાઓ કેવી હતી? લિમિટેડ હતી, મર્યાદિત હતી કે એક લિમિટેડ પ્રદેશ પૂરતું એ વ્યક્તિ કામ કરી શકે છે. જેમ પ્રદેશ મોટો થશે તો સત્તાઓ પણ વધતી જશે. તો પછીને સિંહાસન આપવું પડશે સાહેબ. એની બેઠક વ્યવસ્થા મજબૂત બનાવવી પડશે. ઓકે, એનું રક્ષણ કરવા સેના કદાચ શરૂઆતની અંદર જોઈએ તો એટલી બધી હાઈફાઈ ખૂબ મોટી સેના નથી. ઇમરજન્સી કન્ડિશન, આજે તમારા કબીલા ઉપર આક્રમણ થયું સાહેબ, આ કબીલા ઉપર આક્રમણ થાય છે તો એવું બને છે કે એક કબીલો બીજા કબીલા ઉપર સાહેબ હુમલો કર્યો ને તો બસ ખાલી એ સમય પૂરતી જરૂરિયાત છે. તો ત્યાં તો પરિવારના સભ્યોને ફોન કરે, હાલ તો મોટા જરાક ડખો થયો છે ને પારિવારિક સભ્યોની જે ખાસ એક સેના બનતી એને મલેશિયા તરીકે ઓળખવામાં આવતી. તો આ સેનાઓ જે છે કે જે ક્યાંક ક્યાંક સપોર્ટિવ રહી જતી હોય છે. ધ્યાન વિદ્યાર્થી મિત્રો જો આપ જોશો તો એની અંદર સભા અને સમિતિ જેવી સંસ્થાઓ છે જેના વિશે આમ તો 3 સંસ્થાઓ શરૂઆતના ફેઝમાં હતી: સભા, સમિતિ, વિદત. ઓકે, આ સંસ્થાઓ શરૂઆતના ફેઝમાં દોસ્તો મજબૂત છે. એક સમય એવો આવશે કે ધીરે 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 વિદતનું કદ ઘટતું જશે અને આપણે અથર્વવેદ જે છે એમાં આપણે સ્પેસિફાઈ કરવામાં આવેલું છે કે સભા અને સમિતિ જે છે કે જેને પ્રજાપતિની જોડકી દીકરી, પ્રજાપતિ એટલે દોસ્તો બ્રહ્માજીની વાત કરીએ છીએ, એમની જોડકી દીકરીઓ તરીકે ખાસ ઉલ્લેખિત કરવામાં આવેલી છે. તો દોસ્તો એ પણ તમને અહીંયા જોવા મળેલ છે. ઓકે, આ સિવાય અહીંયા સમિતિ જે છે જેને રાજ્યકર્તી તરીકે પણ ખાસ ઓળખવામાં આવતી હોય છે. ઓકે, પણ ખરેખર જોવા જાય તો રાજ્ય વ્યવસ્થા ડેવલપ હતી ખરા? તો કે હતી, પણ કેવી હતી? ધીરી, નાનકડી, હજી ઇનિશિયલ સ્ટેજ ઉપર હતી, એક શરૂઆતના ફોર્મેટ ઉપર હતી. હજી રાજ્ય વ્યવસ્થા કહેવાય ને કે ભાઈ એના પારણામાં છે, કારણ કે એમાં કેટલાક તત્વો ગેરહાજર હતા. શું? તો કે કેન્દ્રીકૃત શાસન વ્યવસ્થા જે છે કે જેનું કોઈ અસ્તિત્વ હતું નહીં. ઓકે, એની અંદર સ્થાયી સેનાનું કોઈ અસ્તિત્વ હતું નહીં. રાજ્ય હોય તો એની અંદર આ સ્થાયી સેના હોય. ઓકે, જો આમાં તમારે થોડો અલગ રેફરન્સ તરીકે જવું હોય ને તો દોસ્તો તમે ખરેખર મૂળ શાસન વ્યવસ્થાના સિદ્ધાંતમાં ચાણક્યના સપ્તાંગ સિદ્ધાંતને રેફરન્સ સાથે કહી શકો છો કે આપણા આચાર્ય ચાણક્ય જે છે કે જેમણે કોઈ પણ દેશને ચલાવવા માટે મુખ્ય 7 સિદ્ધાંત, જેને સપ્તાંગ સિદ્ધાંત આપણા આચાર્ય ચાણક્યના કહીએ છીએ, એને તમે જો અહીંયા દેખાડો છો તો એના આધાર ઉપર પણ તમને ખ્યાલ આવી જાય કે ખરેખર સાહેબ વિકસિત રાજ્યની વ્યવસ્થા નથી જોવા મળેલી. જે વિકસિત રાજ્યના પ્રોપર દેશ જે છે એ લેવલ ઉપર ચાણક્યના જે 7 પાસાઓ કવર થતા હોય ને તો તમે 100% કહી શકો કે આ શ્રેષ્ઠ રાજ્ય છે. અહીંયા રાજ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે વિકસિત થયેલી છે. પણ સાહેબ અહીંયા કરવેરાઓ નથી લેવામાં આવતા. કરવેરાઓ નથી લેતા તો કે ભાઈ સ્વૈચ્છિક બલિની વ્યવસ્થા હતી. મજા આવી ને તો દીધું. ઓકે, ફરજિયાત નથી. શું કામ ફરજિયાત નથી? કારણ કે સાહેબ નાનું કદ છે. આપણે કબીલામાં રમી છીએ સાહેબ, નાનકડા પ્રદેશમાં વિસ્તારમાં રહ્યો છો તો એવડા મોટા ખર્ચા નથી.
પણ જે દિવસે દોસ્તો આ સેના સ્થાયી થશે ને તેથી દોસ્તો એને પગાર ચૂકવવો પડશે. જે દિવસે તમારું વ્યવસ્થિત રાજતંત્ર શરૂ થશે ને તો તમારા ખર્ચાઓ વધશે, રાજમહેલ બનાવવો પડશે, મહેલની સુરક્ષા વ્યવસ્થા વધારવી પડશે, એ જનપદને ડેવલપ કરવામાં આવશે. પ્રજાની જવાબદારી જ્યારે લેવાની થશે ને ત્યારે આ તમામ ખર્ચાઓને પૂરા કરવા માટે સમયની માંગ ઊભી થશે કે કરવેરાઓને નિયમિત કરો, ફરજિયાત કરો. એના વગર ખર્ચાઓ નીકળશે નહીં. ટેક્સ નહીં ચૂકવો તો સરકાર તમને સુવિધા કઈ રીતે આપી શકશે? એટલે ટેક્સ ચૂકવવો ફરજિયાત બને, પણ ક્યારે? વિકસિત થાવ ત્યારે. અહીંયા કાયદાઓ બસ મૌખિક છે, મેં કીધું, મેરા વચન મેરા શાસન, બસ એવું ખરું. પણ હજી લેખિત સ્વરૂપમાં લોકો માટે પ્રોપર વેમાં કાયદાઓ હજી બનેલા નથી. એ કાયદાઓ માત્ર પ્રજા માટે નહીં, પ્રજા અને રાજા બંને માટે જરૂરી હોય, પણ હજી સાહેબ નથી ડેવલપ થયા. ત્યાંથી આગળ જોઈએ તો પૂર્ણ વિકસિત રાજ્ય નથી. તો સિમ્પલ વાત છે સાહેબ, આ રાજ્ય વ્યવસ્થા કેવી છે તો એને લખવા માટે જો તમને અલગ અલગ દિશા આપી દીધી કે ચલો આ દિશામાં કામ કરી શકો છો, આની ઉપર બી આપ લખી શકો છો, આની ઉપર બી લખી શકો છો, ને આ તત્વો ગેરહાજર જે છે કે જેના ઉપરથી તમે નિષ્કર્ષ ઉપર જઈ શકશો. પણ સ્ટેપ બાય સ્ટેપ જો આપણે જોઈએ કે સાહેબ આ ક્વેશ્ચન માની લ્યો પૂછાય છે કે વૈદિક કાળ દરમિયાનની રાજ્ય વ્યવસ્થા છે તો સાહેબ કઈ રીતે લખવી? તો સાહેબ તમે શરૂઆત જે છે અહીંથી કરી શકો છો કે સાહેબ કબીલાઈ પ્રકારની રાજ્ય વ્યવસ્થા છે જેની અંદર રાજ્ય નિર્માણના કેટલાક મૂળભૂત તત્વો કેવા હતા તો કે સાહેબ ગેરહાજર હતા. ઓકે, જન અને વિષ આધારિત સમાજની અંદર રાજા જે છે કે જેની સત્તા કેવી હતી તો કે સાહેબ મર્યાદિત હતી, કારણ કે કબીલાનો સરદાર છે, હજી વિશાળ સામ્રાજ્યનો શાસક બન્યો નથી. દેન કેન્દ્રીકૃત શાસન વ્યવસ્થાનું કોઈ અસ્તિત્વ નથી, સ્થાયી સેનાનું કોઈ અસ્તિત્વ નથી, નિયમિત કરવેરાઓ નથી લેવામાં આવતી, લેખિત કાયદાઓ નથી. આ બધા જે છે કે જે વિકસિત રાજ્ય માટેના આવશ્યક તત્વો છે જે હાજર નથી, એનો મતલબ છે હજી વિકસિત રાજ્ય ડેવલપ નથી થયેલું. ઓકે, પૂર્ણ રાજ્યનું જે આખું નિર્માણ થવું જોઈએ ને એ નિર્માણ સાહેબ થયેલું નથી. પ્રારંભિક તત્વો તમને બેઝિક દેખાય છે, જેમ કે રાજનીતિક એકમની દ્રષ્ટિએ જોવા જઈએ તો સાહેબ જન અને વિષ જે છે એમાં જન એટલે કે જેને આપણે ખાસ કબીલા જેવું એક વ્યવસ્થા જેને કહીએ તો સાહેબ એ કબીલાની જે વ્યવસ્થા જે આપણે જોતા હોય છે જેમાં નાના નાના ગામડાઓ છે ને ગામડાઓનો સમૂહ બની જતો હોય છે આપણું વિષ. ઓકે, જન આમ જોવા જઈએ તો આપણી એક સિસ્ટમ હતી કે પેલા કુળ પછી ગ્રામ, ત્યાંથી વિષ, ત્યાંથી જન અથવા તો જનપદ, અને ત્યાર પછી દોસ્તો શું બને? રાષ્ટ્ર. પણ ખરેખર આ રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયા પ્રારંભિક કાળમાં સાહેબ નથી. ઓકે, જો આપ જોશો ને તો એની અંદર દોસ્તો તમને અલગ અલગ ભરત છે, પુરુ છે, યદુ છે, તૃષ્યુ છે, પંચજન જેને આપણે કહીએ છીએ, આ બધાનું સાહેબ અસ્તિત્વ ખરું. આર્યો અનાર્યો તમને ખ્યાલ હોય તો સાહેબ એક યુદ્ધનો ઉલ્લેખ કરેલો છે, અને એ જ યુદ્ધ જે છે કે જેને આપણે કહીએ છીએ દોસ્તો 10 રાગનું યુદ્ધ, જેમાં ભરતવંશી રાજા હતા સુદાસ ને એની સામે દોસ્તો 5 આર્યો અને 5 અનાર્યોના સમૂહ કે જે એક સાથે સામૂહિક રીતે યુદ્ધ કરે છે. આ યુદ્ધ ઉપરથી તમને ડેટા મળ્યો છે નાના નાના જનોનો, પણ સાહેબ હજી એ વિશાળ રાષ્ટ્રમાં પરિવર્તિત થઈ ચૂક્યા નથી. ઓકે, તો આ એમની સ્પષ્ટ કબીલાઈ ઓળખ છે, એક પર્ટિક્યુલર પ્રદેશો પૂરતી સીમિત ઓળખ છે, હજી મોટા વિસ્તારો નિમિત્ત થયેલા નથી. રાજાની સત્તા તો કે આમ જોઈએ તો સાહેબ રાજાને આપણે એવું કહીએ છીએ કે સાહેબ વંશાનુગત, પણ પ્રારંભ જે છે પ્રારંભની અંદર રાજા જે છે કે જે આ વંશ પરંપરાગત વ્યવસ્થામાં નહોતા. પણ આગળ જતા જોઈએ તો સાહેબ રાજા જે છે કે જેના પરિવારના જ સભ્યો અથવા તો વંશ પરંપરાગત વ્યવસ્થા જે છે કે જેમાં આવશે, પણ ક્યારે આવશે તો કે જ્યારે એક પ્રોપર ડેવલપિંગ ફેઝની અંદર જાય છે. બાકી રાજાની ચૂંટણી કરવામાં આવતી. ઓકે, આ સર્વગ્રાહી કે ક્રાંતિકૃત સત્તા નહોતા ધરાવતા. ઓકે, એક પ્રતિનિધિ તરીકે છે, એક વડીલ તરીકે છે, જેમાં સભા સમિતિનું પણ એક વિશેષ યોગદાન છે. રાજાની સત્તા ખરેખર એના હાથમાં રહેશે કે નહીં એમાં સભા અને સમિતિ નક્કી કરશે. આ એ સમયની દોસ્તો લોક પ્રતિનિધિત્વની જે સંસ્થાઓ છે સાહેબ એ સંસ્થા નક્કી કરે છે કે ખરેખર રાજા એ પદ ઉપર રહેવા માટે લાયક છે કે
નહીં. એટલે આમ જોવા જઈએ તો સાહેબ લોકશાહી સ્વરૂપ, એટલે માટે આપણે કહીએ છીએ કે વિશ્વની સૌથી પ્રાચીન લોકશાહીના પુરાવાઓ જે છે ને અહીંયા આપણે મેન્શન કરી શકાય કે વિશ્વની સૌથી પ્રાચીન લોકશાહી એના સિદ્ધાંત તમને અહીંયા જોવા મળે છે. ઓકે, તો આ ખાસ મગજમાં રાખી શકાય દોસ્તો. ઓકે, ઋગ્વેદ જે છે કે જેમાં રાજા માટે પર્ટિક્યુલર રક્ષક એટલે કે ગોપ, ગોપ શબ્દથી આપણને ઉલ્લેખિત થતો જોવા મળતા હોય છે. કોઈ શાસક તરીકે વિશાળ કદ એમનું બનેલું નથી. બીજું દોસ્તો, જે જનપ્રતિનિધિઓની જે સંસ્થા છે એ સંસ્થામાં દોસ્તો સભા અને સમિતિ, જે ઓલરેડી ખાસ તમે પ્રિલિમના બે પોઈન્ટ ઓફ વ્યૂ તો તમને ખ્યાલ જ છે. ઓકે, જેમાં હાલની સ્થિતિ આપણે જે રાજ્યસભા અને લોકસભા જેને કહીએ, બસ એના જેવું જ એક માળખું છે એ સમયે પણ. ઓકે, અહીંયા લોકશાહી સ્વરૂપના સિદ્ધાંતો જોવા મળે છે, કારણ કે સિમ્પલ છે સાહેબ, બહુમતીને આધારે નિર્ણય લેવામાં આવતો હોય છે. પ્રજાના પ્રતિનિધિઓ ન્યા આવીને પોતાના પ્રશ્નો રજૂ કરતા હોય છે. પ્રજાના પ્રતિનિધિઓ આવીને પોતાના પ્રશ્નો રજૂ કરશે, એનું નિરાકરણ લેશે. ઓકે, આમાં પુરુષો અને મહિલાઓ બધા ક્યાંક તમને સમાવિષ્ટ થતા જોવા મળે છે. આ પણ દોસ્તો સાબિતી આપે છે કે રાજાની સત્તા ઉપર સાહેબ કોનો અંકુશ છે, તો કે સભા અને સમિતિનો. ઓકે, લોકશાહી સ્વરૂપ છે સાહેબ, રાજા ઉપર ખાસ રાજાની સત્તા ઉપર અંકુશ રહેલો છે. સાથે દોસ્તો અથર્વવેદની અંદર દોસ્તો આ સમિતિ માટે રાજ્યકૃતિ શબ્દનો પણ ઉલ્લેખ કરવા મળેલો છે. અને અથર્વવેદ જે છે એમાં જ સભા અને સમિતિ જે છે જેને પ્રજાપતિ જે છે જેની શું કીધી છે સાહેબ, જોડકી દીકરીઓ કીધેલી છે. તો એક વિશેષ મહત્વ અહીંયા આપણે જોયેલું છે આ સભા અને સમિતિનું. સાથે જેમ 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 આપણે આગળ વધશું ને એમ આ સંસ્થાઓ રહેશે તો ખરા, એવું નહીં થાય કે આ સંસ્થાઓ સાહેબ બંધ થઈ જાય, પણ આ સંસ્થાઓનું વર્ચસ્વ જે છે ને એ ઘટશે. તો સિમ્પલ પ્રશ્ન આવે કે સાહેબ એક સમયે સત્તા ઉપર અંકુશ છે. કોનો અંકુશ છે? તો કે સભા અને સમિતિ. આ બે સંસ્થા આપણા રાજાની સત્તા ઉપર શું કરી રહ્યા છે? અંકુશ કરી રહ્યા છે. એક સમયે જેમ 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 આપણે ખાસ ઉત્તરવૈદિકથી તરફ જ્યારે વૈદિકથી અથવા ઋગ્વૈદિકથી ઉત્તરવૈદિક તરફ જ્યારે સ્થળાંતરણ કરશું ત્યારે આ સભા અને સમિતિનું વર્ચસ્વ શું થાય છે સાહેબ? ઘટે છે. ઓકે, એનું વર્ચસ્વ ઘટે તો એનો મતલબ કોકની સત્તા વધતી હશે. મારી પાસે સત્તા ઘટે તો કોઈ પાસે સત્તા વધે, કારણ કે ચેક એન્ડ બેલેન્સનો સિદ્ધાંત તો હાલતો જ હોય. ઓકે, એ સિદ્ધાંત મુજબ જોવા જાવ તો મારી પાસે સત્તા ઘટી તો કોઈની સત્તા વધી. ઓકે, પાણી જે છે કે જે અહીંયા પૃથ્વી ઉપર હતું તો સાહેબ સીધા સ્વરૂપમાં છે, અહીંયા લિક્વિડ સ્વરૂપમાં છે. પણ માની લ્યો કે સાહેબ એ જ પાણી જે છે કે જેનું બાષ્પીભવન થઈ ગયું તો સાહેબ અહીંયા કદ ઘટ્યું ને તો વરાળ સ્વરૂપે આકાશમાં એ કદ એમ નામ બેઠું છે. ટૂંકમાં સ્વરૂપ ચેન્જ થયેલું છે. તો અહીંયા કોની સત્તા સાહેબ વધશે? તો કે રાજાની સત્તાઓમાં વધારો થાય છે. તો સાહેબ આ અંકુશમાં પણ શું થશે? ઘટાડો થશે. તો આ એક આખી જર્ની બનતી હોય છે સાહેબ. ડન. દેન ખાસ તો સ્થાયી સેના અને કરવેરાનો અભાવ આપણે ઓલરેડી ભણાવી દીધેલું છે, આપણે ચર્ચા કરી લીધેલી છે કે એ સમયે દોસ્તો આમ જોવા જાય તો એટલી બધી સ્થાયી સેના નહોતી. મજા આવે ત્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો કે બોલાવો, હાલો બાકાજી કી બોયલી છે. ઓકે, પરિવારના જ સભ્યો આવતા ને પરિવારના સભ્યોની જે સેના હતી જેને આપણે શું કહેતા? મલેશિયા. આ મેં તમને કીવર્ડ આપી દીધા છે કે આની ઉપરથી તમારે સેન્ટેન્સ ફોર્મેટ તમારે કરવાનું રહેશે. દેન બલી હતી, પણ કેવી હતી સાહેબ? સ્વૈચ્છિક હતી. હું ખેતીવાડી કરું છું, મારે ત્યાં અનાજ પાક્યું. ઓકે, એ અનાજ પાક્યું ને એ અનાજ માટે ખરેખર મારા રાજાએ રક્ષણ આપ્યું ને, અથવા તો મારા કબીલાના સરદારે રક્ષણ આપ્યું ને, એટલા માટે મારું અનાજ પાક્યું છે. હું એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે સાહેબ તમે જ્યારે ધ્યાન રાખ્યું ને એટલે મને આ ફાયદો થયો. એક દેશી ભાષામાં કહું કે તમે જ્યારે મેઇન્સ એક્ઝામ પાસ કરીને ક્લાસ 1-2 ઓફિસર બનો છો તો આપ ક્લાસ 1-2 ઓફિસર બન્યા પછી અમે અહીંયા એવો કોઈ જ ફરજિયાત નિયમ નથી બનાવ્યો કે તમારે અમને અહીંયા પેંડા દેવા માટે આવવું ફરજિયાત છે. તમને મજા આવી ને તો તમે અહીંયા પેંડાનું બોક્સ લઈને આવ્યા. બસ એના જેવું છે કે ભાઈ અહીંયા
જે ભેટ આવે છે એ મોજથી આવે છે, સ્વૈચ્છિક છે. એવું કોઈ જગ્યાએ ખાસ એવો લખાણ કરીને એગ્રીમેન્ટ નથી કર્યો કે તમારી ક્લાસ 1-2 ની એક્ઝામ પાસ થાય એટલે તમારે ફરજિયાત તમને પેંડાનું બોક્સ દેવા આવવું જ પડશે. નથી દોસ્ત, તમારી મોજની વાત છે. બસ એવું જ કંઈક અહીંયા છે. સાચું કહેશો? આવશો કે નહીં? હલો, આવશો કે નહીં? એટલે હા પાડવામાં લોભ કરે છે. ખરેખર હો ધન્ય છે દોસ્ત. હા, ચાલ તો કશો વાંધો નહીં. એ સ્વૈચ્છિક જ છે, એ ફરજિયાત નથી. તો બસ અહીંયા એવું જ હતું, રાજા ફરજિયાત ટેક્સ લેતા નહોતા, કારણ કે એવડા મોટા ખર્ચા જ નહોતા સાહેબ. ખ્યાલ આવે છે દોસ્ત? ચાલો, ત્યાર પછી લિપિ અને લેખિત કાયદાઓ. પહેલા તો લખાણની કોઈ વ્યવસ્થા જ નથી સાહેબ. લખાણ નથી, નિયમો નથી. અહીંયા મોઢે મોઢ જે કહેવાય એ બધા કાયદાઓ બનતા હોય છે. વડીલોની સભા નક્કી કરે એ નિયમો બનતા હોય છે. અને નિયમો જે છે ઘણા બધા આપણે બંધારણની અંદર પણ જોતા હોય છે દોસ્ત. ભાઈ કાજુ કતરી ઓલી રાજકોટ વાળી ન લઈ આવતા હો ભાઈ, એ મોંઘી પડે. હા, ઓકે. મૂળ વાત એ છે કે ભાઈ અહીંયા સિદ્ધાંતો મુજબ જ્યારે તમે જાઓ છો તો સિમ્પલ છે, લેખિત કાયદાઓનું કોઈ વ્યવસ્થા નથી. પણ આપણે જોઈએ છીએ કે વિશ્વના ઘણા દેશોની અંદર દોસ્તો બંધારણ કોઈ જગ્યાએ લેખિત સ્વરૂપમાં છે, કોઈ જગ્યાએ અલેખિત સ્વરૂપમાં હોય છે. અહીંયા અલેખિત સ્વરૂપ છે, લખાણથી કોઈ જ બંધન આવેલું નથી સાહેબ. હા, ચાલો ધેન આફ્ટર દોસ્તો પશુપાલન આધારિત અર્થતંત્ર. અહીંયા ધ્યાન રાખશે. આર્યોના સ્થળાંતરને લઈને તમને આ મત તમે વારંવાર જોયેલો છે કે આર્યો જ્યાં પણ રહેતા, જ્યારે એવું બને છે કે ભાઈ જે તે પ્રદેશની અંદર સાહેબ પાણી નથી હોતું તો સાહેબ એના પશુઓ માટે ઘાસચારાનો પ્રશ્ન આવીને ઉભો રહે છે. અને પશુઓ માટે ઘાસચારાનો પ્રશ્ન આવીને ઉભો રહે છે એટલા માટે આ પ્રજા જે છે શું કરે છે તો કે એ પ્રજા એમણે ઘાસચારાની શોધમાં નીકળવું પડે છે. ને સાહેબ ઘાસચારાની શોધમાં જ નીકળવું એટલે કે પશુઓનું જ અસ્તિત્વ ટકાવવું છે. મુખ્ય સંપત્તિ જ એમની આ છે સાહેબ. ગોધન સૌથી મોટી સંપત્તિ છે. ઓકે, તો સાહેબ પશુ આ સમયે મુખ્ય અર્થતંત્ર ઋગ્વેદિક કાળની અંદર સાહેબ શેના આધાર ઉપર છે દોસ્તો? પશુપાલન ઉપર છે. ઓકે, ઋગ્વેદિક કાળમાં પશુપાલન ઉપર છે. આગળ જતા જેવી સાહેબ જમીનોનું કદ વધશે ને ત્યાર પછી એમના મોટા વિસ્તારો થશે, પછી ખેતીવાડી વધશે ને એના માટે જે છે એને ક્યાં જવું પડશે સાહેબ? ઉત્તર વૈદિક કાળમાં. સાહેબ આ ઉત્તર વૈદિક કાળમાં જ્યારે જવાનું થશે તો એ સમયે એમની પાસે જે જમીનો જે છે, જે પ્રદેશમાં પહોંચશે ને ત્યાં જમીનમાંથી નીચેથી એમને પ્રાપ્ત થશે દોસ્તો લોખંડ. અને સાહેબ જ્યારે આ લોખંડ મળે છે ત્યાર પછી એવું બને છે કે એમનું વર્ચસ્વ વધશે. કેમ તો કે સાહેબ લોખંડ મળ્યું, લોખંડ મળતાની સાથે હવે આ પ્રજા જે છે કે જે પોતાનું કદ મજબૂત બનાવી શકશે, કારણ કે હવે લોખંડથી જંગલના લાકડાઓને કાપી શકાશે. ઓકે, સાથે સાથે દોસ્તો અગ્નિના માધ્યમથી કેટલુંક વસ્તુ બાળી શકાશે. હવે આ જમીન જે છે, જે કઠણ છે, જેના સખત જમીન જે છે એમાં સાહેબ ખેતી કરવી છે. પણ ખેતી કરવા માટે એમની રિક્વાયરમેન્ટ શું છે તો કે ત્યાં વિસ્તૃત કામ એને હથિયારોની જરૂરિયાત છે ને એ લોખંડના માધ્યમથી પ્રોપર ખેતીવાડી ડેવલપ થાય. એટલા માટે ઉત્તર વૈદિક કાળની અંદર શું કરી શકશે તો કે સારામાં સારી ખેતીને ત્યાર પછી પશુપાલન તરફથી વર્ચસ્વ હવે કઈ બાજુ કોનું વધશે તો કે ખેતીનું મતદબદબો વધી જતો હોય છે. તો એક આખી જર્ની રહેતી હોય છે દોસ્તો. ઓકે, અર્થવ્યવસ્થાની અંદર દોસ્તો વિશાળ પ્રશાસન કે કેન્દ્રીકૃત રાજ્ય વ્યવસ્થા માટે આધારભૂત કામ નથી પૂરું પાડી શકતું. કોણ તો કે પશુપાલન. આના ખેતી જે છે ને એની ઉપરથી તમે ટેક્સ લઈ શકશો, પશુપાલનમાં શું ટેક્સ લેશો? આ બી એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે દોસ્ત. ખ્યાલ આવે છે દોસ્ત? ચાલ દેન વૈદિક કાળમાં સંક્રમણના સંકેતો ઉપર જોઈએ. ઓકે, થોડો અટપટો મુદ્દો બને છે. ઓકે, સંક્રમણ એટલે કે દોસ્તો હવે એક વિસ્તૃત રીતે એમનામાં ખૂબ મોટું પરિવર્તન જોવા મળે છે. ને એ પરિવર્તન જ્યારે થશે ને ત્યારે નવા પ્રદેશોનું નિર્માણ થશે, નવા રાજ્યોનું નિર્માણ થશે. અને કુરુ પાંચાલ જેવા એટલે કે જે બ્રહ્મર્ષિ દેશનો જે આપણે ઉલ્લેખ કરતા હતા એ પ્રદેશો સાહેબ નિર્માણ થઈ ચૂકેલા છે. દેન મોટા રાજ્યો બન્યા સાહેબ. તો હવે રાજા જે છે એનો રાજ્યાભિષેક થાય ને ત્યારે યજ્ઞ થાય.
ઓકે, યજ્ઞ થાય, મસ્ત મોટો પરંપરાગત યજ્ઞ આયોજિત કરવામાં આવે, ઘણા બધા ઋષિમુનિઓને આમંત્રિત કરવામાં આવે, પુરોહિતો આવે, યજ્ઞ આયોજન કરે, વિશાળ સંખ્યામાં લોકો અને ખાસ અલગ અલગ રાજા મહારાજાઓને પણ આમંત્રિત કરવામાં આવે અને ભવ્યાતિ ભવ્ય સમારોહ જેવું આયોજન હોય. ઓકે, ભવ્યાતિ ભવ્ય સમારોહનું દોસ્ત જ્યારે આયોજન થાય, આ યજ્ઞનું આયોજન થાય, રાજસૂય યજ્ઞ આયોજિત થાય, દેવતાઓને આવાહન કરવામાં આવે, આહવામી દેવતાઓ હાજર થાય છે. દેવતાઓ હાજર થતાની સાથે રાજાને કેટલાક આશીર્વાદ આપે દોસ્ત, અને એ આશીર્વાદના માધ્યમથી રાજા જે છે કે જેમને પોતાને શું બેનિફિટ થશે તો કે એમનામાં ઈશ્વરીય શક્તિ આવશે અને રાજા ઈશ્વરના પ્રતિનિધિ તરીકે, પ્રજાના એક રક્ષક તરીકે કામ કરશે. તો દોસ્તો, આવા રાજસૂય યજ્ઞ છે. એક અશ્વ જે છે કે જેને છૂટો મૂકી દેવામાં આવે, જે પ્રદેશમાં ફરે એ પ્રદેશમાં સત્તા જે તે રાજાની, બાકી જે તે રાજાની સેના સાથે યુદ્ધ કરવાનું. તો અશ્વમેઘ યજ્ઞ બન્યા. વાજપેયી અલગ અલગ રાજ પરિવારના સભ્યો ભેગા મળીને રથોની દોડ લગાવે ને ફરી પાછું એક ઉત્સવનું આયોજન થાય. તો આવા વિશાળ યજ્ઞો શરૂ થશે, પણ એ સંક્રમણની સ્થિતિમાં, એટલે કે પૂર્ણ વિકસિત વ્યવસ્થા તરફ જ્યારે જાય છે ત્યારે તમને આ વસ્તુ જોવા મળે છે. તો ભાઈ સિમ્પલ વાત છે કે આ સમયની અંદર આપ એવું કહી શકો કે પહેલી શરૂઆત જે છે કબીલાઈ રાજ્ય વ્યવસ્થાનું જ વર્ચસ્વ હતું. કેન્દ્રીકૃત પ્રશાસન, સ્થાયી સેના અને નિયમિત કરવેરા જે છે અને લેખિત કાયદાઓનું કોઈ જ સ્પષ્ટીકરણ નથી, એમની ગેરહાજરી દેખાડે છે, જે એવું કહી શકે કે હજી રાજ્ય પૂર્ણપણે વિકસિત થયેલું નહોતું. ત્યાર પછી આગળ દોસ્તો એવું બનશે કે રાજસૂય યજ્ઞ અને જે અશ્વમેઘ યજ્ઞ જે છે, જે મહાજન પદોના પ્રારંભિક સંકેતો આપે છે. આ વસ્તુ મહાજન પદોમાં તમને રેગ્યુલર જોવા મળશે, પણ અહીંયા પૂર્ણ વિકસિત સ્વરૂપ કહી શકાતું નથી. એટલે કે પૂર્વ રાજ્યનો સ્ટેટ છે, મેં તમને કીધું ને કે એક પારણામાં છે હજી, એટલે કે રાજ્ય વિકાસની પ્રવૃત્તિના હજી એક પ્રારંભિક સ્ટેજમાં છે, પ્રારંભિક તબક્કામાં છે, હજી વિકસિત સ્વરૂપમાં જોવા મળ્યું નથી. તો છેલ્લે દોસ્તો આ બની ગયો આપણો નિષ્કર્ષ. ઓકે, આ પ્રશ્ન આવે તો આપ લખી શકો. એ લેવલનું ઓલમોસ્ટ કન્ટેન્ટ જે છે મેં તમને કવર અપ આપી દીધેલું છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફરી પાછો એક પ્રશ્ન આવશે કે સાહેબ, અમારે આ પ્રશ્ન જ્યારે લખીએ છીએ તો શું તમે આપ્યા એ જ શબ્દોનો ઉપયોગ કરવો? તો અહીંયા ફરી પાછું હું આપને સજેશન આપું છું કે આ મેં તમને એક મોડલ પ્રશ્ન આપ્યો છે, મોડલ આપેલું છે કે આ દિશા પકડી શકો છો તમે, પણ મારો એક હંમેશને માટે એવો તમને સજેશન રહેશે કે આપ આપની મૌલિકતા જે છે એનો જ ઉપયોગ કરજો. કારણ કે આ મારી સાઈડથી આપેલો પ્રશ્ન છે. કદાચ એવું બની શકે કે તમે જ્યારે પેપરમાં, જ્યારે એક્ઝામ દેવા માટે જાઓ તો જો કીવર્ડનો ઉપયોગ કરો, આ બધા પાસાઓને કવર કરવાનો પ્રયત્ન કરો, પણ એવું ન કરો કે સીધી ગોખણપટ્ટી કરી નાખો. કારણ કે જો સીધી ગોખણપટ્ટી કરશો ને તો તકલીફ એ પડશે કે ગોખેલી વસ્તુ ટાણે પ્રેશર જનરેટ થાય ને ત્યારે નથી યાદ આવતી. એટલા માટે હંમેશને માટે જે પણ પ્રશ્નો, જે પણ આન્સર ઉપર આપણે જે કામ કરીએ છીએ ને એને તમારે તમારી ભાષામાં ઘરે પ્રેક્ટિસમાં લખવાના છે. ઓકે, ખાલી 3 કલાક દોસ્ત લખશો ને એટલે તમને ખ્યાલ આવશે કે હાથમાં અહીંયા છાપ પડવાની શરૂઆત થશે, હાથ દુખશે. એક જ જગ્યા ઉપર સતત 3 કલાક બેસી રહેવું એ પણ એક અઘરી ટેવ પાડવાની છે. ઓકે, અહીંયા પોસિબલ હોય તો ડેઇલી બેઝિસ ઉપર દોસ્તો અત્યારથી જ શરૂઆત કરી દો. પોસિબલ થાય તો જેમ જેમ સબ્જેક્ટનું કામકાજ થતું જાય તો એના જ મોડલ પ્રશ્નો જે છે, ખાલી પ્રશ્નો લઈ લો. એ પ્રશ્નો જે છે કે જેને તમે એક જગ્યા ઉપર બધા ભેગા કરીને રાખી દો ને એ પ્રશ્ન જે છે કે જેને તમારું પેપર બનાવી, જે વસ્તુ તમે ભણેલા છો એને પહેલા તો 3 કલાક બેસીને લખો, જે કરીને તમને ખ્યાલ આવે કે કેટલી એવું થાય છે, શું તકલીફો જે પડે છે ને એ બધા પ્રશ્નો અમારી સમક્ષ રજૂ કરો. એ પ્રશ્નોનું કઈ રીતે નિરાકરણ લાવવું એ અમે તમને રેગ્યુલરલી આ એક પછી એક સેશનના માધ્યમથી સપોર્ટ કરતા જશું. ઓકે, આ બધા જે કંઈ ટોપિક્સ આપણે ભણીએ છીએ, આનું જે કન્ટેન્ટ જે છે, આમાં તો હું લોટ્સ ઓફ કન્ટેન્ટ લઈને આવેલો છું. આ બધું હું તમને એક PDF સ્વરૂપમાં ફોરવર્ડ બી કરાવડાવી દઈશ.
ઓકે, એના માટે તમારે બધા વિદ્યાર્થી મિત્રો જે છે કામ કરવાનું રહેશે કે ખાસ એક નંબર જે પણ વિદ્યાર્થી મિત્રો હોય એ ખાસ નોંધી લેજો. ઓકે, ખાસ તો રવિ સાહેબે પણ તમને આપેલો જ હશે. બીજા અલગ અલગ સાહેબો જે આપણા સેશનની અંદર લેક્ચર લઈને આવતા હોય છે, સાહેબો આપતા જ હોય છે. ઓકે, 90542542 યસ. ઓકે, 90542 સોરી 90545 માય મિસ્ટેક. યસ, 90545 દોસ્તો આ નંબર જે છે વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધી લેજો. 90545 આ નંબર ઉપર તમારે ખાલી એક હાઈ કરીને મેસેજ કરવાનો રહેશે. ઓકે, તમને ખાસ એક લિંક મળશે જે તમને આ તમામ કન્ટેન્ટ એ જગ્યા ઉપરથી તમને અવેલેબલ થઈ જશે. ઓકે, તો એના માટે ખાસ આપને પણ જો તમે જોડાઈ ચૂકેલા છો તો આપના મિત્રો સુધી પણ આ નંબર શેર કરી શકો છો. પણ ફરીથી વાત કરું છું, આમાંથી દરેક લોકો આમાં જોડાવું એ ફરજિયાત નથી. જે મિત્રો મેઇન્સને લઈને વર્કઆઉટ કરે છે, જીપીએસસી ક્લાસ 1 2 મેઇન્સને જ જો ટાર્ગેટ બનાવીને બેઠા છો તો દોસ્તો આની સાથે જોડાઓ. એટલે દરેક લોકોએ જોડાવું એ ફરજિયાત નથી કહેતો. ફરીથી મેઇન્સ માટે જ જો આપ સિરિયસ છો તો આ નંબર ઉપર ખાસ આપ હાઈ મેસેજ કરો એટલે તમને એક લિંક મળી જશે અને અમારા દરેક કન્ટેન્ટ જે છે જે રેગ્યુલરલી તમારા સુધી અમે પહોંચાડતા રહેશું. ધ્યાન વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ. ઉત્તરવૈદિક કાળમાં ક્ષેત્ર આધારિત રાજ્ય વ્યવસ્થાનો વિકાસ થયો છે. ચલો, હવે નવો પ્રશ્ન આપના માટે આવી ગયો છે કે સાહેબ ક્ષેત્ર આધારિત રાજ્ય વ્યવસ્થા. ચલો, તો ફરી પાછો મસ્ત મજાનો પ્રશ્ન છે તમારા માટે કે સાહેબ ક્ષેત્ર આધારિત રાજ્ય વ્યવસ્થા છે. આમાં આમ જોવા જઈએ ને તો દોસ્તો બે પ્રકારના પાસાઓ બની શકે છે. એક પોઝિટિવ ફેક્ટર છે, એક નેગેટિવ છે. એટલે કે સકારાત્મક અને નકારાત્મક આ બંને પાસાઓ જે છે જે તમને આમાં જોવા મળે છે. ને આનું પણ ખાસ ફરીથી એક ડિઝાઇનર પીસ જે છે તમારી સામે છે. ઓકે, ટેકનોલોજીનો થોડો ઉપયોગ કરેલો છે. ઓકે, મજા આવે એવું છે જેથી કરીને તમે આમ જોશો ને તો એટલીસ્ટ તમને સારો ખ્યાલ આવશે કે ભાઈ ચલો આ દિશા જે છે એ પણ પકડી શકાય એમ છે. ચાલો, તો ઉત્તરવૈદિક કાળની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ કે ઉત્તરવૈદિક કાળમાં ક્ષેત્ર આધારિત રાજ્ય વ્યવસ્થાનો વિકાસ થયો છે. એટલે કે કયા પર્ટિક્યુલર સમયની વાત કરી છે તો કે ઈસવીસન પૂર્વે 1000 થી લઈને ઈસવીસન પૂર્વે 600 વાળો જે સમય છે ને, એટલે કે મહાજન પદોની જ્યાં શરૂઆત થાય ને એ પહેલાના સમય તરફ આપણે ચર્ચા કરવી છે. ચાલો, તો સિમ્પલ છે સાહેબ કે કબીલામાંથી ખાસ પ્રાદેશિક રાજ્ય તરફ સ્થળાંતરણ અહીંયા તમને જોવા મળે છે અને ભારતીય ઇતિહાસમાં ફરી પાછું એક સંક્રમણ એટલે કે એક નવી શરૂઆત તમને જોવા મળી છે. નવું પરિવર્તન સાથેની કેટલીક શરૂઆત છે. ઓકે, પોઝિટિવ પાસાઓ જોઈએ તો પેલું પોઝિટિવ પાસું એ છે કે સાહેબ અહીંયા જનમાંથી હવે રાજ્યો કુરુ પાંચાલ જેવા પ્રદેશો ડેવલપ થયા. ઓકે, કૃષિ અને સ્થાયી વસવાટ જે છે જેને લીધે ભૌગોલિક રીતે પ્રદેશનું મહત્વ વધે છે. ઓકે, તમે શું કરતા હતા? પહેલા શું કરતા હતા? પશુપાલન કરતા હતા. તમે પશુપાલન સાથે સંકળાયેલા હતા ને એટલે તમારે કોઈ એક પર્ટિક્યુલર પ્રદેશની જ ફરજિયાત જરૂરિયાત છે એવું નહોતું. તમારે પશુ માટે શેની જરૂરિયાત છે તો કે સાહેબ ઘાસચારો અને પાણી, બસ બે મુખ્ય જરૂરિયાત છે. ધેટ્સ ઇટ. ઓકે, આજે આ પ્રદેશમાં નથી મળતી તો તમે પશુઓને લઈને સ્થળાંતરણ થઈ ગયું. ઓકે, જે તમારો એક મુખ્ય સ્ત્રોત, તમારી નિર્ભરતા જ પશુપાલન ઉપર હતી એટલા માટે તમારે રિક્વાયરમેન્ટ બીજી કંઈ મોટા વિશાળ પ્રદેશની નહોતી. ખાલી પાણી મળી જાય, ઘાસચારો મળી જાય, પશુઓ ટકી જાય, ઇટ્સ ઇનફ છે. ઓકે, ઇન કેસ એવું લાગતું હતું કે ભાઈ નથી અહીંયા એ વ્યવસ્થા તો આ ખભે કોથળો દેશ મોકળો, જય ભારત સાથે રવાના, પ્રદેશ છોડીને આજે બીજા પ્રદેશમાં વયા ગયા. હવે શું ડેવલપ થયું દોસ્ત? ખેતીની જમીન મળી. ખેતીની જમીન મળી ને સાહેબ, એ ખેતીની જમીન મળતાની સાથે હવે તમારી જરૂરિયાત શું બને છે સાહેબ તો કે તમે અહીંયા હવે ખેતીની સાથે સાથે સ્થાયી વસવાટ કરતા થયા. ખેતી મળી, સ્થાયી વસવાટ મળ્યું, ભાગતું રહેવાનું જે જીવન જે છે. તમે શું કામ ભાઈ ગવર્મેન્ટ પ્રિપરેશન કરો છો? ગવર્મેન્ટ એક્ઝામ માટે આપ તૈયારી કરો છો એનું કારણ શું તો કે સ્થાયી વ્યવસ્થા મળે છે. ધેટ્સ ઇટ સાહેબ, એ જ વસ્તુ છે અહીંયા કે સ્થાયી વસવાટ મળે છે, કન્ટિન્યુટી ખાસ એકને એક વસ્તુ ઉપર તમે જાળવી શકો એમ છો અને ખાસ 58 વર્ષ સુધી સાહેબ ઉપાધિ નથી. બસ અહીંયા બી એ જ વસ્તુ છે. ખેતીની જગ્યા એક પ્રોપર મળી ગઈ, સ્થાયી વસવાટ મળી ચૂકેલો હોય છે. હા, બેઝિક હજી બિરુદો ધારણ કરવા માટે જશું બટ આપણે, હા એની શરૂઆત બેઝિક સ્ટેટ ઉપર જઈ શકાય. હા, ઓકે, ત્યાર પછી દોસ્તો અહીંયા આ જનથી જનપદમાં જે રૂપાંતરણ થાય છે ને એમાં ખેતી માટે જરૂરિયાત શેની છે સાહેબ તો કે સાહેબ લોખંડની.
લોખંડ વગર ખેતી અધૂરી હતી, એ 100%ની વાત હતી. તમે સાદું સિમ્પલ જે છે દાણા નાખી દો ને ઉગી ગયું એ વસ્તુ બરોબર છે, પણ જમીનનું પ્રોપર ખેડાણ કરી અને એ જમીનની અંદર વાવેતર કરો તો દોસ્ત ચોક્કસથી સારામાં સારું ઉત્પાદન લઈ શકાશે. અને સાહેબ એ સારામાં સારું ઉત્પાદન લઈ શકાય તો એના માટે જરૂરિયાત હતી સાહેબ લોખંડની, ને જે ક્યાંથી મળ્યું તો કે જે વિસ્તારમાં ગયા ને કે ગંગા યમુનાના મેદાનોમાં ગયા, બિહારવાળી જે ધરતી મળી, મગધની નીચેનો જે આપણે એરિયા જે કહીએ ત્યાંથી સાહેબ જમીનમાંથી લોખંડ મળ્યું, ને લોખંડ મળતાની સાથે હવે એવું બનશે કે ખેતી જે છે કૃષિ ક્ષેત્રે સાહેબ ક્રાંતિ થઈ, ખેતીનો વિકાસ થયો સાહેબ ભરપૂર માત્રામાં. ગંગા યમુનાના મેદાનો પણ સાહેબ એટલા ભરપૂર માત્રામાં ફળદ્રુપ હતા કે જે 51,000 ઉગે, જે ઉત્પાદન એટલું પુષ્કળ પ્રમાણમાં આપ્યું ને એ ઉત્પાદન જે છે કે જેનાથી લોકોને એવું લાગ્યું કે ના 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 પશુપાલન કરતા ખેતીથી તો વધુ ફાયદો છે. ચાલો તો ઉત્ક્રાંતિ થઈ છે, ખેતી ફાયદાકારક રહી, લાભદાયી બની, લોકો જે છે એને મજા આવી, આનંદ આવ્યો, એક આવકનો સ્ત્રોત બન્યો છે. હવે રાજાની સત્તા, પેલા કબીલાનો જનપદનો એક સ્વામી હતો, નાનકડા કબીલાનો સ્વામી છે, વિશાળ પ્રદેશનો સ્વામી બને છે. હું વિશાળ પ્રદેશનો સ્વામી બન્યો, સામે મિત્ર પણ વિશાળ પ્રદેશનો સ્વામી બને છે, ત્રીજો મિત્ર પણ સાહેબ વિશાળ પ્રદેશનો સ્વામી બને છે. તો આમ કરતા 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 એવું બનશે કે બધાએ હવે હામે મહત્વકાંક્ષી બનશે કે ભાઈ પેલાનું રાજ્ય મોટું, ના ના મારું રાજ્ય મોટું કરો બાકાજી, કે હામે યુદ્ધો કરો. તો દોસ્ત યુદ્ધો થયા, પોતપોતાની સર્વોપરિતા સાબિત કરવાની મહત્વકાંક્ષા વધી, અને એ મહત્વકાંક્ષાને લઈને પણ એવું બનશે દોસ્તો કે હવે અશ્વમેઘ યજ્ઞ કરું છું, એક અશ્વને છૂટો મૂકી દઉં છું સાહેબ, ધીરે 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 મારો અશ્વ જે પ્રદેશની અંદર ફરશે એ પ્રદેશમાં એવું બનશે કે ભાઈ હવે મારું સામ્રાજ્ય છે સાહેબ. તો આ યજ્ઞો, રાજસૂય યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, આ બધાનું પ્રમાણ પણ ધીરે ધીરે વધી રહ્યું છે. જે રાજાની સ્થિરતા અને એનું વર્ચસ્વ, એનું દબદબો દેખાડો કરવો પડશે. આન્સર રાઇટિંગની અંદર તમે કદાચ હારામાં હારું લખો છો, પણ તમે જે સારું લખ્યું છે એ દેખાડી નથી શકતા, તો પેપર ચેકરના ધ્યાનમાં આવે પણ ખરા, અને સાહેબ ન પણ આવે તો એ દેખાડો કરવો પડે છે, દેખાડો થશે દોસ્ત. દેન વહીવટી તંત્ર, એટલે બૈના મંત્રી, બૈના અલગ અલગ વ્યક્તિઓને જવાબદારી સોંપવામાં આવી, ખજાનચી આવ્યા, ભાગદૂત આવ્યા, કરુગ્રાવના અધિકારીઓ આવ્યા, વહીવટી તંત્રમાં લોકોની એન્ટ્રી થઈ. ટૂંકમાં રાજા એકલા બધું નથી સંભાળવાના, રાજાની અંડરમાં પણ દોસ્ત એક બાજુ સેના છે, એક બાજુ વહીવટી અધિકારીઓ છે, એક બાજુ મંત્રીમંડળ છે, આ બધાને ધીરે 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 સ્થાન આપવામાં આવ્યું. ગામડાની જવાબદારી ગ્રામિકને સોંપી દીધી, 20ની જવાબદારી વિસ્પતિને સોંપી દીધી. અહીંયા પેટા વિભાગોની જવાબદારી અલગ લોકોને સોંપવાની જવાબદારી કહ્યું કે ભાઈ હું સીધું બધું નથી હેન્ડલ કરી શકવાનો, ભાઈ હું તમને આ કામ સોંપી દઉં છું, તમે જોઈ લેજો. તો આમ કરતા 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 લોકો ઉપર જવાબદારીઓ વધતી ગઈ. એની સાથે સાથે દોસ્તો રાજા જે છે એનું કદની એક પર્ટિક્યુલર સંકલ્પના ડેવલપ થઈ કે ઉત્તરમાં આ નામ આપ્યું, દક્ષિણમાં આ નામ આપ્યું, પૂર્વમાં આ નામ આપ્યું, પશ્ચિમમાં આ નામ આપ્યું. યાદ છે તમને? સ્વરાટ શબ્દ આપણા પશ્ચિમમાં જોવા મળે છે સાહેબ. ઓકે, પશ્ચિમની અંદર કયો શબ્દ જોવા મળે છે? સ્વરાટ જોવા મળે છે. ઉત્તરમાં વિરાટ જોવા મળે છે, દક્ષિણમાં ભોજ જોવા મળે છે, પૂર્વમાં સમ્રાટ શબ્દ જોવા મળે છે, પશ્ચિમની અંદર સ્વરાટ આ શબ્દો મળ્યો. તો આ રાજાના નામ મળ્યા, અલગ અલગ બિરુદ. આ બટા કહેતા હતા ને કે સાહેબ રાજાના નામના પર્ટિક્યુલર બિરુદો મળે છે, બટા એ બિરુદો બી મળી ગયા છે. દેન આ તો સાહેબ આપણે સકારાત્મક સમીક્ષા કરી છે. થોડી નેગેટિવ બાબતો ઉપર જઈએ. હવે અસંગઠિત કર પ્રણાલી છે સાહેબ. ટેક્સ સિસ્ટમ ડેવલપ તો થઈ છે, પણ એટલી બધી હાઈફાઈ ટેક્સ સિસ્ટમ ડેવલપ થઈ શકી નથી. ઓકે, ફરજિયાત કરી છે, પરંતુ કેવી છે? રેગ્યુલરિટી એમાં નથી. ઓકે, સંપૂર્ણ કરની આખી એક વ્યવસ્થા જે બનવી જોઈએ ને સાહેબ, હજી એ લેવલ સુધી નથી બનેલી સાહેબ. ઓકે, સ્થાયી સૈન્ય જે છે કે જેની આમ જોવા જાય તો શરૂઆતમાં અભાવ હતો, પણ હવે નિયમિત કરવેરાઓ જે છે એ મળતા થાય ને તો પ્રોપર તમે હજી સારામાં સારી રીતે સ્થાયી સૈન્યને ડેવલપ કરી શકો છો. એટલે સેના તો તમે રાખો છો, પણ હવે કેવી રાખો છો? ક્યાંકથી તમે ભાડુતી સેના લઈ લેશો, પૈસા આપશો, પૈસા ચૂકવીને, પણ જો પ્રોપર નિયમિત કરવેરાઓ તમને સિસ્ટમેટિકલી જોવા મળે ને તો અને તો જ જે છે તમે સ્થાયી સેનાને રેગ્યુલરલી પરમેનન્ટ સ્થાન આપી શકો છો. દેન
ન્યાયતંત્ર સાહેબ હજી એટલું સારું વિકસિત થયેલું નથી. કબીલાકીય વફાદારીનું મહત્વ જે છે, રાજાના નજીકના હોય, રાજાના વફાદાર લોકો હોય, એમનું હજી પ્રભુત્વ, એનું વર્ચસ્વ વધે છે. તો આ વસ્તુ પેલું કે પેટ્રોઇઝમ જે છે એની તમને એક અસર તમને હજી જોવા મળે છે. અને ખાસ હજી વહીવટી માળખું જે ડેવલપ થવું જોઈએ એ સાહેબ ડેવલપ થયેલું નથી. તો અલ્ટિમેટલી સાહેબ આ બધા પાસાઓ ઉપર તમે કામ કરી શકો છો. ઓકે, આનો બી દોસ્તો મોડલ આન્સર જે છે કે જે તમને ખાસ આની અંદર આપેલો છે. ઓકે, તો અહીંયા કીવર્ડ્સ પ્રસ્તાવનાના તમને આપી ચૂકેલો છું. સાથે સાથે દોસ્તો આ ટોપિક જે છે કે જેના મુખ્ય ભાગથી લઈ ને દરેક પાસાઓ તમને આની અંદર કવર કરી દીધેલા છે. દોસ્તો આ લેક્ચરની PDF જે છે એમાં હું તમને ખાસ અમુક વસ્તુ બતાવી દઉં છું. જેમ કે જો આપ જોશો તો એની અંદર તમને અલગ અલગ ટોપિક જે છે કે જે આપેલા છે. ઓકે, મેં તમને ખાસ મેન્શન કરી દીધો એક ટોપિક. એ જ પ્રમાણે દોસ્તો તમને બીજો એક ટોપિક બી આવો તમને ખાસ આપેલો છે. ઓકે, આની PDF જે છે જે તમને ખાસ ગ્રુપની અંદર મળી જશે. ટૂંકમાં ખાસ મેં તમને જે નંબર આપ્યો છે નંબર ઉપર આપ ખાસ હાઈ કરીને મેસેજ કરશો. એક જગ્યા ખાસ જ્યાંથી તમને મટીરિયલ મળવા પાત્ર છે ત્યાં સુધી તમને તેની લિંક મળી જશે. અને એ લિંક મળતાની સાથે તમને ખાસ આ બધી વસ્તુ, આ લેક્ચર પૂરો થાય એટલે હું તમને ખાસ ત્યાં હું ફોરવર્ડ કરી આપું છું. તો દોસ્તો આ ઋગ્વેદિક અને ઉત્તરવેદિક રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત છે. તો એ તફાવતના મુદ્દાઓ પણ તમને આની અંદર મેન્શન કરીને આપેલા છે. ટૂંકમાં આ ટોપિકને લઈને દરેક મોડલ આન્સર કે કન્ટેન્ટ જે છે કે જે હું તમારા સુધી પહોંચાડાવી દઉં છું એને હું તમારા સુધી પહોંચાડી અને ખાસ તમને આનો એક રેફરન્સ મળી ગયો છે. આઈ હોપ કે તમને આ સેશન જે છે કે જેની અંદર આનંદ આવ્યો હશે. ઓકે, તો અહીંયા દોસ્તો આ લેક્ચરની પૂર્ણાહુતિ કરું છું. ઓકે, આ એક ટોપિક આપણે જોયો છે. એ ટોપિકને પાછું ડિટેલ એક્સપ્લેનેશન જે છે કે જે પણ તમને ખાસ આની અંદર મળી જશે દોસ્તો. આ ઉપરાંત ખાસ તો વૈદિક અર્થવ્યવસ્થાને લઈને પ્રશ્ન છે તો અર્થવ્યવસ્થા ઉપર પણ તમારો એક આખો ટોપિક જે છે કે જે પણ તમને ખાસ ડેટા સ્વરૂપે આપી દીધેલો છે. ટૂંકમાં તમારી મહેનત ઝીરો કરી દીધી છે. જે ટોપિક મારા હાથમાં આવ્યો છે એ ટોપિકમાં તળિયું મેં તમારા માટે લઈ દીધેલું છે. ઓકે, લખેલો આન્સર બટા એવું લાગે તો પેલા જે નંબર આપ્યો છે નંબર ઉપર જ મોકલજો. એમાંથી જે સુધારા લાયક હશે, જે હું હોલસેલમાં, હું મારી પાસે માની લ્યો કે 25-50 પ્રશ્નો આવ્યા. ઓકે, એવું નથી કહેતો કે હું બધાને ખાસ વેરીફાઈ કરીને આપીશ, ના. ઓકે, એમાંથી ખાસ કામના મુદ્દાઓ જે સારા હશે એ પણ દેખાડીશ અને જેમાં ફેરફારની જરૂરિયાત હશે એ બી હું આની અંદર લઈ લઈશ. ઓકે, તો એ રીતે ખાસ એક આખું સેટઅપ કરી દઈશ. ઓકે, આ બી હું તમને ફોરવર્ડ કરાવડાવી દઉં છું. ઓકે, પણ એના માટે ખાસ દરેક મિત્રોએ કામ એ કરવાનું થશે કે તમારે પહેલાં મેસેજ કરવાનો રહેશે, હાઈ કરીને મેસેજ કરવાનો રહેશે. ઓકે, જ્યાંથી તમને સાહેબ આ બધું કન્ટેન્ટ મળી જશે. ઓકે, તો કામના બધા પાસાઓ જે છે જેમ કે ઉત્તરવેદિક કાળની અર્થવ્યવસ્થા જે છે તો એને પણ પ્રોપરલી આ ફોર્મેટમાં બી આપેલી છે અને સાથે સાથે સાહેબ એનું આખું કન્ટેન્ટ બી તમને આપેલું છે. અને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો જો આપ જોવો છો તો તમને મેં પ્રોપરલી ખાસ અહીંયા ઉત્તરવેદિક અને ઋગ્વેદિક વચ્ચે અર્થવ્યવસ્થાનો તફાવત બી જે છે એ પણ એક ફોર્મેટની અંદર પ્રોપરલી આપેલો છે. અહીંયા બધા કીવર્ડ્સ તમને દોસ્તો મળી જાય છે. અને છેલ્લે દોસ્તો વૈદિક સમાજની વિશેષતાઓ જે છે તો ઋગ્વેદિક કાળ અને ઉત્તરવેદિક કાળની સમાજ વ્યવસ્થાને લઈને પણ ડેટા મેં તમને મોકલેલો છે. કારણ કે સીધા આ પ્રશ્નો બનવાની સંભાવનાઓ બને છે. સાહિત્ય પણ ખાલી એક વખત કવરઅપ કરવું હોય તો તમને સપોર્ટિવ બની શકે તો એ રીતે સાહિત્ય બી તમને દોસ્તો મોકલેલું છે. અને છેલ્લે લાસ્ટમાં તમને ખાસ મેં પ્રશ્નો આપેલા છે. ઓકે, તો ફરીથી અહીંયા જે ટોપિક કવર કરેલા છે આ દરેક ટોપિકને લઈ અને તમારા કીવર્ડ્સ જે છે આના રેફરન્સ ઉપરથી આપણે રેડીમેડ સેટ કરી શકો છો. સાથે સાથે દોસ્તો તમારે એક કામ કરવાનું રહેશે કે અહીંયા આ બધા પ્રશ્નોના પ્રોપરલી આન્સર જાતે લખો. ઓકે, જ્યારે આ ટોપિક આ મળી ગયો ટોપિકનો આન્સર તમે લખી શકો છો. ઓકે, ફરી પાછો જ્યારે આપ ટોપિકનો આન્સર લખ્યા પછી પહેલો પ્રયત્ન એવો કરજો કે જાતે વેરીફાઈ કરો. જાતે વેરીફાઈ શેની ઉપર થઈ શકે તો કે મેં તમને બધાના મોડલ આન્સર આની અંદર આપ્યા છે. ઓકે, એ મોડલ આન્સરના આધાર ઉપર ખાસ તમે જાતે વેરીફાઈ કરી શકો છો. અને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો મેં તમને આ એક પ્રશ્ન હોમવર્કમાં આપેલો છે તો આને જો આપ સારો આન્સર તમને એવું લાગે છે કે સાહેબ મારાથી સારામાં સારો આન્સર લખાણો છે તો મને ખાસ પેલો જે વોટ્સઅપ નંબર તમને જે આપેલો છે એ નંબર ઉપર પણ આપ ફોરવર્ડ કરી શકો છો. ઓકે, નંબર હું ફરી પાછો મેન્શન કરી દઉં છું 9054590545 22774 22774 પહેલાં હાઈ કરીને આમાં મેસેજ કરવાનો રહેશે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમને એક લિંક મળશે.
ને જ્યાંથી એ લિંકના માધ્યમથી તમને આ બધું કન્ટેન્ટ મળી જશે. ઓકે, પીડીએફ ના આવેલી હોય ને બટા, હજી ક્યાંથી આવેલી હોય? હજી તો લેક્ચરમાં છે. લેક્ચર પૂરો થાય પછી પીડીએફ આવે દીકરા, એટલે આવી જશે. હા, ચલો ડન છે દોસ્તો. ચલો તો અહીંયા જે છે આપણા લેક્ચર જે છે એની પૂર્ણાહુતિ કરીએ છીએ દોસ્તો. ઓકે, તો આઈ હોપ કે તમને આ સેશનની અંદર ખૂબ મજા આવી હશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં દોસ્તો ફરી પાછા મળીશું. પણ ત્યાં સુધી ફરીથી બધા વિદ્યાર્થી મિત્રો જે છે, જો આપણી આ વેબસંકુલ જીપીએસસી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે દોસ્તો બેલ આઇકોન ઉપર ઓલ જે છે એમાં ક્લિક કરી દેજો, જેથી કરીને રેગ્યુલર તમને આની નોટિફિકેશન પણ મળે. અને દોસ્તો આ જ રીતે દોસ્તો મસ્ત રીતે તૈયારી કરતા જાઓ અને તમારી મેઇન્સ એક્ઝામ જે છે પાસ કરવા માટે અમારી સાઈડથી મેક્સિમમ તમને સપોર્ટ મળે એના માટે અમારી સાઈડથી પ્રયત્ન રહેશે. પણ તમારો પ્રયત્ન એ હોવો જોઈએ કે આ લેક્ચરની લિંક જે મેઇન્સની પ્રિપરેશન કરે છે મિત્રો સુધી પહોંચાડી અને એમની સફળતામાં પણ આપ સહભાગી બનો. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. ખૂબ ખૂબ આભાર. પાકું બટા, એમાં ફોરવર્ડ કરજો, એમાં હું મારી રીતે જોઈને આપી દઈશું. હા, ડૉક્ટર પટેલ. હા.